શરૂઆત આપણે કરીએ. ઓલમોસ્ટ આમાંથી ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેને પહેલાં તો મને એવું કહો તો આમાંથી કેટલા લોકો સેમિનારમાં હાજર હતા? સેમિનારમાં હાજર હતા એવા લોકો? ઓકે, ચલો, વેરી ગુડ. કેટલા એવા લોકો છે જેણે ગઈ વખતની પોલીસ કોન્સ્ટેબલ આપી હતી? ઓકે, વેરી ગુડ. ચલો, અને કેટલા એવા લોકો છે કે જેને તૈયારીની શરૂઆત હવે આ બેચથી કરવાની છે? શરૂ હવે આ બેચથી કરવાનું હોય એવું? ઓકે, ચલો. તમામ પ્રકારના તમામ લેવલના વિદ્યાર્થીઓ આપણી વચ્ચે છે કે જેને હવે પછીના સમયની અંદર બધાનો જો કેટલાક લોકો થોડું ઘણું વાંચીને આવ્યા છે, થોડી ઘણી તૈયારી કરી, કેટલાકે બહુ સારી એવી તૈયારી કરીને બેઠા છે કે જે ગઈ ભરતીની અંદર થોડા ઘણા માર્ક માટે રહી ગયા, અને કેટલાક એવા બેઠા છે કે જેને હવે અહીંથી શરૂ કરવાનું છે. અહીંથી આપણે પોલીસ કોન્સ્ટેબલ કે બનવાનું આપણું આ ધ્યેય છે અને કન્ટિન્યુ આગળ વધારવાનું છે કે આવનારી પોલીસ કોન્સ્ટેબલ આવે ત્યાં સુધીમાં આપણે સિલેબસ કમ્પ્લીટ કરી લેવો છે અથવા તો વેલ પ્લાન એક વખત તૈયારી કરવી છે. તો આ બધા પ્રકારના વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે. તો પહેલો તમને એ કહી દઉં કે આપણો અલ્ટિમેટમ ગોલ શું રહેવાનો છે? તો અલ્ટિમેટ ગોલ એ છે કે શરૂઆતથી શરૂ કરીને અને આખા સિલેબસને વળગી રહેવાનું છે. એટલે પહેલું તો એવું અહીંથી પહેલા લેક્ચરથી સાહેબે શરૂ કર્યું છે, ગઈકાલે મેર સાહેબે તમને ભણાવ્યું છે, તો બી કે કોઈ પણ ભણેલો વિદ્યાર્થી હશે જેને એક્સ્ટ્રીમ લેવલની તૈયારી કરી હોય, થોડી ઘણી તૈયારી કરી હોય કે ન કરી હોય, દરેક વિદ્યાર્થી સરળતાથી સમજી શકે. આવા હેતુ સાથે, આવા ગોલ સાથે આપણે આપણી આ તૈયારીને આજના દિવસથી શરૂઆત કરીએ, જે 2 દિવસથી તમે કરી દીધી છે, અને આજથી જ આપણે શરૂઆત કરી દઈએ. તો પહેલું તો તમારા પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ માટે આપણે જે ચર્ચાઓ કરવાના છીએ અથવા તો મારી સાથે તમારે જે ચર્ચાઓ કરવાની છે એમના વિશે આપણે ચર્ચા કરીએ. કે સૌ પ્રથમ તો આપણે આખા આ સિલેબસની અંદર, આખા સિલેબસમાં જે ચર્ચા કરવાની થશે એ હશે આપણી પાસે તો કે સાહેબ તમારો આખો સિલેબસ જે ઓલરેડી આપણી પાસે આ આખા સિલેબસની અંદર એક તમારી પાસે પાર્ટ એ છે અને એક તમારી પાસે પાર્ટ બી છે. આ પાર્ટ એ અને પાર્ટ બી ની અંદર ડિવાઈડ થયેલો તમારો કુલ 200 માર્કનો સિલેબસ, એટલે 200 MCQ બેઝ સવાલો તમારી પાસે છે. હવે 200 સવાલો હારે મથામણ કરવાની છે કે આગામી 8 મહિના કે 10 મહિના જે તમને સમય મળે, જો તમે તો પહેલા તો આટલા લોકો આવીને બેઠા ને એ ખરેખર એ સિરિયસ વર્ગમાં આવો છો કે જે સિરિયસ વર્ગ પાસ થવાની ક્ષમતા સૌથી વધારે ધરાવતો હોય. અમારું સૌથી વધારે રિઝલ્ટ, અત્યારે તમે બધા વિડીયો શોર્ટ્સ ને એવું જોતા હશો કે આ લોકો આવ્યા, આટલા માર્ક થયા, એ બધા આવ્યા તો કંઈક ગ્રાઉન્ડ પાસ કરીને આવેલા નથી આવતા. અત્યારે આવી કે ગ્રાઉન્ડ પાસ થઈને આવ્યા અને 3 મહિના તૈયારી કરી અને કોન્સ્ટેબલ થઈ ગયા. બહુ રેર કેસમાં બને. એમાંથી અમને સૌથી ઓછું રિઝલ્ટ મળે. ગ્રાઉન્ડ પાસ આઉટ થઈને જે આવે ને કે એક વખત ગ્રાઉન્ડ એને કમ્પ્લીટ કરી નાખ્યું, ગ્રાઉન્ડ પૂરું થયું અને પછી અહીંયા તૈયારી કરવા આવે, 3 મહિના મેં હું ભણાવી દઈએ. આ પહેલી વસ્તુ, એ શક્ય જ નથી. અમે પૂરતો પ્રયત્ન એવો કરીએ કે મેથ્સ, રીઝનિંગ છે, ગુજરાતી છે, બંધારણ છે અને જીએસના કેટલાક એવા ટોપિક, કોર ટોપિક જે વધારે પૂછવાની સંભાવના હોય. ગઈ વખતે 3 મહિના માટે જે આવ્યા હતા ગ્રાઉન્ડ પાસ આઉટ થાય, અને મેં ઇન ડિટેલ કેપ્સ્યુલ તૈયાર કરાવતો હતો જીએસ માટે, ઇતિહાસ, ભૂગોળ, વારસા માટે, અને એમાંથી ઘણું બધું ઇનફ હતું કે આખો જૈન ધર્મ ન કરો તો એ તમને સમ્યક જ્ઞાન છે, સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક ચારિત્ર છે, એ સવાલ સીધો આપણે કેપ્સ્યુલમાં જ પડે. તમને સીધા ગુફાઓના સવાલ ત્યાંથી પડ્યા. પણ એની સંભાવના કેવી હોય કે રિસ્કી મોડ ઉપર હોય કે હું એવું માની લઉં કે ચલો આમાંથી તો કે ભાઈ આ કોર લાગશે. મારા એક્સપિરિયન્સના કારણે હું એવું કહી શકું જીએસમાં, ઇતિહાસ, વારસો, ભૂગોળમાં આટલા ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ તો એમાંથી પૂછાવાની સંભાવના સૌથી વધારે હોય. પણ જ્યારે તમે આગોતરી તૈયારી આદરો, આગોતરી તૈયારી એટલે આ ફિલ્ડ જે છે સાહેબ કે આને તમારે ઘડાવવા માટે, મેચ્યોરિટી લેવલ ડેવલપ કરવા માટે થઈ અને 8-10 મહિના પોલીસ કોન્સ્ટેબલ માટે મિનિમમ આપવા પડે. પોલીસ કોન્સ્ટેબલની તૈયારી અત્યારે તમે એવું જોશો તો અત્યારે તમારી પાસે જો કોમ્પિટિશન લેવલ 0 છે, 0 અથવા 10%, તમે તમારી બાજુમાં બેઠેલો વિદ્યાર્થી તમારો કોમ્પિટિટર છે. આ પહેલી વસ્તુ. પણ એમ છતાં કોમ્પિટિશન લેવલ છે જ નહીં. મેં સેમિનાર વખતે બી ચર્ચા કરી, અત્યારે ચર્ચા કરું, કારણ કે સેમિનાર પછી આપણને ડીવી લિસ્ટ મળ્યું LRD નું. LRD નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે કટ ઓફ માર્કિંગ આપી દીધું.
આ કટ ઓફ માર્કિંગ ઉપર તમે નજર કરશો, એની કરતા એની ઉપરના પેરેગ્રાફમાં નજર કરો. મેં તમને સેમિનારમાં આ બાબત ઉપર ચર્ચા કરી, જે નહોતા એને ફરીવાર કહી દઉં કે આખી ભરતી જે વર્ષ 2026ની એટલે વર્ષ 2025-26ની જે ભરતી કહેવાતી હતી, આ ભરતી જે પૂર્ણ થઈ મતલબ અત્યારે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે, આ ડીવી લિસ્ટ છે, એ પબ્લિશ કરી દેવામાં આવ્યું કે કેટલા માર્ક વાળા છે એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા માટે આવવાનું. તો આ આખી લિસ્ટ ઉપર તમે નજર કરો ને, તો આખી ભરતી પ્રક્રિયામાંથી તમારે ખાલી જો વિચારવું હોય તો આ આખી ભરતી પ્રક્રિયામાં તમારી પાસે ફોર્મ ફિલઅપ કેટલા થયા હતા? આ ફોર્મ કેટલા ભરાયા હતા? 9 લાખ પ્લસ વેલિડ ફોર્મ હતા. વેલિડ ફોર્મ પછી એમાંથી રદબાતલ કર્યા હોય, ડુપ્લેક્સ કાઢ્યા હોય. આ 9 લાખ પ્લસ વેલિડ ફોર્મ હતા. વેલિડ ફોર્મ મતલબ 9 લાખ લોકો એલિજિબલ હતા ગુજરાતમાં. એટલે આપણને તો એમ જ થાય કે ઓ બાવલી આટલા બધા તૈયારી કરે, 9 લાખમાં આપણે લડવાનું છે. અને આમ મનથી એવું મૂંઝાવી આપણે પહેલેથી. એટલે પ્રાથમિક શાળા વખતનો હું એટલો હોશિયાર નથી કે કેમનું થશે આ 9 લાખમાં. હવે તમને એ કહું, ગ્રાઉન્ડ આવ્યું. હવે આ 9 લાખ ફોર્મ ફિલઅપ થયા હતા, એમાંથી ગ્રાઉન્ડ પાસ થયું હોય ને, ગ્રાઉન્ડમાંથી જે આ પાસ થયા હોય, પીએચડી પાસનો સિક્કો મરાવીને આવ્યા હોય ને, આવા માત્ર ને માત્ર 2.5 લાખ લોકો હતા. કેટલા હતા? 2.5 લાખ. આ 9 લાખમાં જ આટલી હાવણી લાગી ખાલી ગ્રાઉન્ડમાં. હવે તમને એ કહું, સેકન્ડ 2.5 લાખ લોકોમાંથી 10% એવા હતા જેને ગ્રાઉન્ડ લેવા દેવા હતા, ગ્રાઉન્ડ થઈ જાય એમ હતું, વાડીએ ગયા ગ્રાઉન્ડ દઈ આવ્યા, પાસ થઈ ગયા. પણ 10% પર્સન એવા હતા તૈયારી તની ખબર નથી પડતી અને એ દિવસે કઈક પ્રસંગ આવી ગયો, પરીક્ષા દેવા ન ગયા. એટલે 10% સીધા ગેરહાજર થાય, પેપરમાં ગેરહાજર પડે. અને રહી વાત તમારો આખો સિલેબસ જે છે, આ આખા સિલેબસમાં પાર્ટ એ તમારી પાસે કેટલા માર્કમાં? 80. અને પાર્ટ બી કેટલા માર્કમાં? 120. સાહેબ આ તો કમ્પ્લીટ ગોખી લીધું. ક્યાં 80 માર્કમાં અમારે શું કરવાનું છે? તો કે સાહેબ એક મેથ્સ કરવાનું છે, એક અમારે મસ્ત મજાનું રીઝનિંગ કરવું પડશે, અને ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ કરવાનું. શું કરવાનું છે? તો ગુજરાતી કોમ્પ્રેહેન્સિવ અમારે તૈયાર કરવાનું. આ અમારી પાસે કેટલા? તો કે 80 માર્કનો સબ્જેક્ટ. અને આ 120 માર્ક છે. આ 120 માર્કમાં એક ભારે ભરખમ વિષય આપેલો છે, બંધારણ. અને આ આપણને આપ્યો 30 માર્કની અંદર. કેટલા માર્કમાં? 30 માર્કમાં. એક વિષય આપેલો છે જેને આપણે કહીએ છીએ ઇતિહાસ, વારસો અને ભૂગોળ. આ ઇતિહાસ, વારસો અને ભૂગોળ જે કેટલા માર્કમાં? તો કે સાહેબ આ 50 માર્કની અંદર આપેલું છે, 50 માર્ક પૂરા. અને એક તમને આપેલું છે તમારું વિજ્ઞાન, જીકે અને કરંટ. અને આ કેટલા માર્કની અંદર? 40 માર્કની અંદર તમને આપવામાં આવેલું છે. અને આ થઈ 30, 50 અને 40, ટોટલ કેટલો થાય? 120. આ આખું સિલેબસ છે. હવે હું તમને પાછી આ વાત ઉપર લાવું કે આ 2.5 લાખ લોકો જે પરીક્ષા દેવા માટે ગયા હતા, આ લોકોએ એક્ઝામ આપી હતી. આ એક્ઝામ માટેનો મિનિમમ ક્રાઇટેરિયા આપણી પાસે ડિસાઈડ કર્યો નવા આરઆર મુજબ. મિનિમમ ક્રાઇટેરિયા એટલે શું? તો કે ભાઈ આ જે આપણી પાસે આખું 200 માર્ક છે, એમાંથી તમારે 40% હોય તો જ તમને પાસ ગણવાના. અને 40% ટોટલ 200 ના નથી. 40% એટલે માર્ક કેટલા થયા? 80. માર્ક કેટલા થયા? 80. પણ ઉધણા 200 માંથી 80 લાવવાના નથી. તમારે પાર્ટ એ માં જે આ 80 માર્કનો સિલેબસ છે, આના 40% આવવા જોઈએ અને 120 ના પણ 40% આવવા જોઈએ. બંનેમાંથી સેપરેટ પાસ આઉટ થવા. તો જો આ 40% આવી જાય પાસ એટલે નોકરી નહીં. સમજો. તો તમારું નામ મેરિટ લિસ્ટમાં આવશે. પછી તો મેરિટના આધારે જ સિલેક્ટ થશે. પણ મેરિટ લિસ્ટમાં આવવા માટે થઈ પહેલા 40% લાવવા પડશે. આ 80 ના 40% સમથિંગ તમારી પાસે કેટલા માર્ક થાય? 32 માર્ક. અને આ 120 ના 40% એટલે સમથિંગ તમારી પાસે કેટલા માર્ક થાય? 48. આ થઈ ગયો તમારો ટોટલ કેટલો? 80. હવે પહેલા પાર્ટ એમાં 32 ભેગા કરવાના 80 માંથી, અને આ 120 માંથી 48 ભેગા કરવાના. કોઈ એવો વિદ્યાર્થી, અને એવા લોટ્સ ઓફ વિદ્યાર્થી તમને છેલ્લી બે આ નવા આરઆર મુજબની બે ભરતી લેવાય, 2025 ને 2026, અને ગેરંટેડ 2027 ની ભરતી લેવાઈ જશે આ જ આરઆર મુજબ. અને તમને ડિસેમ્બર 2027 માં ઇલેક્શન આવે એ પહેલા હાજર કરશે ને કરશે, ડેફિનેટલી કરશે.
કરવા જ પડશે. તમે જે પેનિકનેસ જોઈ એ લાલ કિલ્લા ઉપરથી દેખાણી, તમને દેખાણી ને? વિદ્યાર્થીઓ અને જેન જી શું કરી શકે એ પેનિકનેસમાં પીએમ સાહેબે જે કઈ જાહેરાતો લાલ કિલ્લા ઉપરથી 15 ઓગસ્ટના રોજ કરી એ બધી શરૂઆતની જાહેરાતો માત્ર યુવાનોને પોઝિટિવ વેમાં લઈ જવા માટે હતી. તો એ જ માટે પહેલું તો આ ભરતી 27ની બી બેક ટુ બેક તમારી પાસે લેવાશે. એટલે 25ની લેવાય, જૂન મહિનામાં જ લેવાય. એના એક દિવસ અગાઉ સેમ ડે કરતા એક દિવસ અગાઉ 26માં એક્ઝામ લેવાય ગઈ. એક વર્ષના પીરિયડમાં, એક વર્ષમાં એક દિવસ ઓછો રાખ્યો. અને તમને એ બી કહું કે તમને શાયદ એક વર્ષ ન પણ મળે. એની પહેલા તમારી એક્ઝામ ફિલઅપ થઈ જાય. 15 જૂન 2025ના રોજ એક પરીક્ષા લેવાય એલઆરડીની. બીજી લેવાની 26માં 14 જૂન 2026ના રોજ. અને તમને શાયદ 13 જૂન 2027 નો પણ આવવા દે. જૂન મહિનો જ નહીં આવવા દે. જૂન સુધીમાં ઓર્ડર વિતરણ કાર્યક્રમ ગોઠવશે. અને આ માટે થઈ તમારે વેલ પ્લાન, મેં તમને એ જ કીધું, તમે એટલા સિક્યોર છો કે તમે અત્યારથી નક્કી કર્યું કે આપણે પરીક્ષાની તૈયારી કરવા અત્યારથી શરૂ કરવું છે. હજી લોકો વાટે છે કે જાહેરાત આવવા દે. જાહેરાત આવશે ને 1.5 મહિનો આપશે જેટલો ફોર્મ ભરવાનો સમય છે. પછીના 15 દિવસ પછી ગ્રાઉન્ડ શરૂ કરશે. તો ત્યાં સુધી આપણે સાહેબ પગની માલિશ કરવાની નથી. હા ને? અને સીધું ગ્રાઉન્ડ લઈ લીધું. આ સૌથી મોટો રેશિયો અહીંયા હું કામ થયો એ ખબર ને? એ ગ્રાઉન્ડનો સમય આપ્યો નહોતો. બાકી હજી બાવલિયા કેટલા આવ્યા હતા અહીંયા ગ્રાઉન્ડ પાસ કરેલા. અને ખાસ અમારી જનરલ બેન્ચના સ્ટુડન્ટ કોન્સ્ટેબલમાં ગાભા કાઢ નાખે સાહેબ આ સિલેબસના. પાસ આઉટ થઈ જ જાય 100%. પણ એને લોચો અહીંયા જ પડે છે. અહીંયા હડકી દીધું હોય મારી જેમ. ભેગું થતું ન હોય 4 રાઉન્ડ સિવાય. પણ એને 2 મહિના આપી દે તો 2 મહિનામાં ગ્રાઉન્ડ કરી નાખે કે ન કરી નાખે? કરી શકે. અને એટલે જ સાહેબ તમે વેલ સિક્યોર છો કે આગોતરી તૈયારી આદરી છે કે જાહેરાત આવે ને, જાહેરાત હવે દરેક એક્ઝામમાં એ ગણતરી રાખજો કે જાહેરાત આવ્યા પછી આપણે તૈયારી શરૂ કરતા. કારણ કે અગાઉ 5 વર્ષીય યોજનાઓ હાલતી સાહેબ. જાહેરાત કરે પછી 2 વર્ષે પરીક્ષા લેતા. એટલે લોકો 2 વર્ષ તૈયારી કરતા. અને હવે એ સમય નથી. જાહેરાત કરશે એના 15 દિવસ 1 મહિનામાં ગ્રાઉન્ડ શરૂ કરે. ગ્રાઉન્ડ પૂરું થઈને ગ્રાઉન્ડનું ફાઇનલ લિસ્ટ મૂકે ને કે આટલા લોકો ગ્રાઉન્ડમાં પાસ, એના 1 મહિનામાં એક્ઝામ લઈ લે. એ આખી પ્રોસિજર જાહેર કર્યા પછી 4 મહિનામાં પૂરું કરી દે. જાહેર કર્યા પછી 4 મહિના તમારા માટે તૈયારી કરવા માટે આ સિલેબસ માટે ઇનફ છે. તમારી જાતને પૂછવાનું. તમને અંદરથી એમ લાગે તો અત્યારથી સોંટી પડે. અને તમને એમ લાગે બંદા કરી નાખશે તો તમ તાર બે હો ઘરે. આ પહેલી વસ્તુ. એટલે અહીંયા પાછે આ વાત ઉપર આવું કે 40-40% છે એ કટ ઓફ રાખ્યા છે. કટ ઓફ મતલબ પાસ થવા માટે રેશિયો. કોઈ એવો વિદ્યાર્થી હોય જેને પાર્ટ બી ની અંદર, પાર્ટ બી માં બહુ સારું સ્ટાન્ડર્ડ લેવલનું એમ જીકે આવડે છે, આ બંધારણ, ભૂગોળ, ઇતિહાસ, વારસો, આ બધું, અને એ પાર્ટ બી ની અંદર 88 માર્ક લઈ આવ્યો 120 માર્કમાંથી, તો 88 80 ને વટી ગયા કે ન વટી ગયા? પણ પાર્ટ એમાં એને મેથ્સ રીઝનિંગમાં ભગાતા 30 જ આવ્યા. તો આનો ટોટલ કેટલો થાય? કેટલો થાય? 118 નો. અને ઇન કેસ ઓફ કોન્સ્ટેબલ નું મેરિટ 115 અટકે છે તો આ વિદ્યાર્થી પાસ થશે નહીં, કારણ કે આ પહેલા જ પાર્ટ એમાં ફેલ છે. મેરિટમાં હોવા છતાં એ ફેલ ગણાશે. આ સમજો છો? એટલે આ બંનેમાં 40-40% સેપરેટ લાવવાનું છે તો તમે મેરિટમાં કન્સિડર થશો, મેરિટમાં ગણાશો. મેરિટમાં ગણાવવા માટે તમારે બેયમાં 40-40% લાવવાનું છે. અને હવે તમને એ કહું કે સાહેબ આ તમે વાત શું કરો 40-40%? આ તો એમ રમતા લઈ આવી. તો 2025માં આમાં કોઈને ભેગું નથી થયું, 2026માં આમાં કોઈને ભેગું નથી થયું, અને 2027માં બની શકે એક કેમ ભેગું ન થાય? એક રસ્તો એવો હોય કે બેયમાં ભેગું કરી લઈશું. 25માં આમાં ન થયું, 26માં આમાં ન થયું, હવે અમે બેયમાં કરશું. અને એક રસ્તો એવો થાય 25માં આમાં ન થયું, પછી આમાં ન થયું, હવે ક્યાંય ન થાય. આ થાય ને? અંજો પેપર અનએક્સપેક્ટેડ રહેશે. આ પહેલી ગણતરી, એને જ પેપર કહેવાય.
પેપર તમારા ધાર્યા મુજબનું કમ્પ્લીટ, જેમ હું તમને કહું આખું પેપર જો આ જ પ્રકારનો સવાલ આવશે, વિજ્ઞાનમાં તો આટલું જ પૂછાશે, ભૂગોળમાં આટલું જ પૂછા, આવું જ આવે, તો એને પેપર જ ન કહેવાય. એક્સપેક્ટેડ પેપર, પેપર અનએક્સપેક્ટેડ હોય ને એને જ પરીક્ષા કહેવાય. કે પરીક્ષાની વ્યાખ્યા દે છે કે તમે એક્સપેક્ટ કરીને કંઈક જાઓ, પૂછાય કંઈક, અને પછી તમારું માઇન્ડ એને ટેકલ કરવા માટે કેટલું તૈયાર છે આ જોવાનું હોય. મેથ્સ એન્ડ રીઝનિંગ આ બધું હું કામ નાખ્યું આટલું બધું? મેન્ટલ એબિલિટી ચેક કરવા કે તમે કેટલા ત્વરિત છો, તમે કેટલા, તમારી મેન્ટલ એબિલિટી કેટલી છે. જો તમારી મેન્ટલ એબિલિટી સારી છે ને તો કોમ્પ્યુટરને કાયદો જ શીખવાડી દઈશું અમે. આ સમજો છો? એ એવું કહે છે કે કોમ્પ્યુટરને કાયદો તો અમે તમને ટ્રેનિંગમાં શીખવાડી શકશું, જો એ વ્યક્તિનું માઇન્ડ સારું છે તો. એટલે જ એને આરઆર માંથી કોમ્પ્યુટર છે, કાયદો છે કાઢી નાખ્યું, નકર હજી કલમો ગોખતા હોત. પણ એની પાછળનું કારણ કે આ મેન્ટલ એબિલિટી એડ કર્યું છે કે મેન્ટલી તમે કેટલા સ્ટ્રોંગ છો. અનએક્સપેક્ટેડ તમારે સામે આવી જાય તો તમે એને કઈ રીતે ટેકલ કરી શકો. બસ આ જ ખેલ હોય પેપરનો. એટલે આ ભરતીમાં પણ બધું આપણે એક્સપેક્ટ કરીએ એ મુજબનું પૂછાશે, એ સંભાવનામાં, એ વિચારમાં ન રહેતા. અનએક્સપેક્ટેડ 100% તમારી સામે આવશે. પહેલી વખત ગુજરાતીમાં અનએક્સપેક્ટેડ આવ્યું 2025માં. વ્યાકરણ પૂછ્યું કે ફકરો પૂછો, ફકરાનો શબ્દ પકડ્યો પણ એનો સમાનાર્થી આપો. એટલે આ વખતે ભરતીમાં બધાએ શું કર્યું? હું પહેલે દિવસથી કહેતો હવે રહેવા દો, હવે ગુજરાતીમાં નહીં આવે એવું, પણ નહીં આવ્યું તો. એટલે ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણની આરે બધાએ ગુજરાતી વ્યાકરણ કર્યું. એટલે એક નવો વિષય જ એડ કરવો પડ્યો. ત્યાં ખેલ અહીંયા કરી ગયા. અને બની શકે આ વખતે પાછું ખેલ અહીંયા કરી જાય. આ સિમ્પલ છે. એટલે કોઈક જગ્યાએ તો એ લોકો શું કરશે, ટ્વિસ્ટેડ પેપર આવશે તમારી સામે, અને એ ટ્વિસ્ટેડ અનએક્સપેક્ટેશન સામે લડવા માટે એને જ બેચ કહેવાય. બેચમાં મારું ભણવું, તમારું ભણવું અને મારું ભણાવવું આ બધું ગૌણ હોય. એવું મારે ક્યાંક ક્યાંક ગુરુ મંત્ર કે બ્રહ્માસ્ત્ર ન હોય કે હું અહીંથી બોલતો છું ને તમારા મગજમાં બધું સપાતું જાય. આવું કઈ હોય જ નહીં. મારી જેવા કેટલા બાગડ બિલ્લા ભણાવે માર્કેટમાં. આ રિયાલિટી ફેક્ટ. હું ફેક્ટ બેઝ ચાલુ. ફેક્ટ બેઝ એટલે ચાલુ કે ભણાવવા વાળા લોટ્સઅપ છે. બેચનું મહત્વ એ છે પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. મેઇન ગોલ આ હોય. બેચમાં જ તમારે શીખવાનું શું છે તો પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ જ. આખી બેચ તમે આજ દિનથી શરૂ કરી, જેવી તમારી એડમિશન પ્રોસિજર પૂરી થશે એટલે તમારું કામ એ જ રહેશે, રોજ એક લેક્ચર અહીંયા ભણશો, રોજ એનું પ્લાનિંગ તમને આપવામાં આવશે. પ્લાનિંગ બાબતે સાહેબે તમારે ચર્ચાઓ કરી હશે કે કંઈક અલગ વે સાથે તમને જે પ્લાનિંગ આપવામાં આવે એ પ્લાનિંગને તમારે વાંચવાનું, બીજા દિવસે એમાંથી ટેસ્ટ આપો. એકવાર તમે આખો સિલેબસ ભણો, એકવાર આખો સિલેબસ વાંચો અને એકવાર આખા સિલેબસમાં ટેસ્ટ આપો. આખી બેચ પૂરી કરો ને એટલે 3 વાર સિલેબસ અહીંયા જ પૂરો થાય. જો એને 100% ફોલો કરીને ચાલો તો. પછી બાવલિયા અત્યારે શરૂ કર્યું એટલે ઉમંગમાં હોય, હાલો ભૂકા પહેલી તમને જીકે કેપ્સ્યુલ, જીકે કેપ્સ્યુલનો બેઝ તમારી પાસે શરૂ થાય એટલે એમ થાય 2 કેપ્સ્યુલ કરીને આવવાનું હોય. 200 પ્રશ્નો કમ્પ્લીટ ગોખીને આવ્યા, 4 કલાક બેસી ગયા થાય કે લાઇબ્રેરી કમ્પ્લીટ ગોખીને આવ્યા. બીજે દિવસે 20 માંથી 20, ત્રીજે દિવસે 20 માંથી 20, ચોથે દિવસે 20 માંથી 20. આવું 5-7 દિવસ હાલે ને ત્યાં ભૂરાને ક્યાંક જવાનું થાય. એટલે પછી કેપ્સ્યુલ ભેગી ન થઈ હોય, અધકચરી વાંચીને વહી આવે એટલે બીજા દિવસે આવે 14-15, અને જેવા 14-15 આવે એટલે પછી ઈગો ઉપર આવી છે, ઓછા આવે જ કેમ એ કેમ. અને ઓલી અધૂરી રહી, અધકચરી રહી એટલે ઘરે જઈને પેલા ઓલી જે અધૂરી રહી ને અધકચરી નો આવડ્યું હોય ને એને રિવિઝન કરશે 2 કેપ્સ્યુલ, અને પછી બીજી 2 નવી કરશે એટલે બધું સારે સાર ઘૂસવાય. બીજે દિવસે પાછા 14-15. એટલે પછી પાછળનું એનું અધૂરું પૂરું કરવા જાય, પ્લાનિંગ આગળ જાય, અને એક લેવલ એવું આવી જાય કે પ્લાનિંગના રીતે હાલતું હોય, ભૂરો ભૂરાની રીતે હાલતો. ભૂરાને પ્લાનિંગને આગું ભેગું ન થતું હોય. અને પછી હામી એક્ઝામની ડેટ હોય, અને પછી જે કેબિનેટ મળે વિદ્યાર્થીઓની એમાં ચર્ચાઓ શરૂ થાય. ત્યારે રોજ હવારમાં 9 વાગ્યા બેન્ચ હોય. એ એવી નડે છે ને એની વાત ન પૂછો. જો બેન્ચ ન હોત ને તો હું ભૂકા કાઢી નાખત ને એવા પ્લાનિંગ સાથે વાંચત.
હવે તમે વિચારો, એને જો બેન્ચ નડતી હોય તો એમ હું અહીંયા બેન્ચમાં મૂંઝરો કરશું? તમને બેન્ચ નડે, બેન્ચ તો જ કરજો કે જીવનમાં તમને બેન્ચ નડે નહીં. અને બેન્ચ ક્યારે નડે? કે જ્યારે તમે બેન્ચના પ્લાનિંગમાં ફિટ ન બેસો, અત્યારે જ નડે, બાકી ન નડે. પ્લાનિંગ સાથે પૂરું કરી દો તો બેચ ક્યારેય નડે. ઇન કેસ ઓફ તમારી એક દિવસ પ્લાનિંગ રેગ્યુલર વાંચો છો, પરફેક્ટ વાંચો છો, એક દિવસ જવાનું થયું નથી વાંચવાનું, તો એ દિવસના પ્લાનિંગને સ્કીપ કરો, આગળના દિવસે સાથે થઈ જાઓ. જ્યારે રજા મળે, સમય મળે ત્યારે જ્યાં સ્કીપ કરેલું હોય એક જગ્યાએ નોંધતા જાઓ, એને તમે વાંચી શકો. પણ પ્લાનિંગને સાથે પૂરું કરવાનું ને કરવાનું. એટલે ફરી કહું, જો પ્લાનિંગને વળગેલા રહ્યો તો આખો સિલેબસ એકવાર ભણશો, એકવાર વાંચશો અને એકવાર ટેસ્ટ આપશો, અને છેલ્લે મોક ટેસ્ટ આપીને પેપર દેવા જાઓ, અસફળતા જેવો શબ્દ હોય જ નહીં, ગેરંટેડ. એને ગમે એવો સીન ગમે એ પાર્ટમાં કરવો હોય ને કરી લે, આપણે મેરિટમાં આવે ને એનાથી વધારે માર્ક આવે, અને આપણે એટલે જ લાવવાનું છે કે જેથી મેરિટમાં આવી જાય. એટલે મેઇન પહેલો ગોલ સિલેબસને વળગ્યું રહેવાનું છે, અઘરું કશું છે જ નહીં. લોચો એ છે કે આપણે અઘરું કરવા જ આવી છે, તે હેલું ભૂલાઈ જાય છે. આ જ આખો ખેલ. તમે સિમ્પલ વિચારો, અહીંયા પાછા આ વાત ઉપર આવો. 9 લાખ ફોર્મ ફિલઅપ થયા, 2.5 લાખ લોકોએ ગ્રાઉન્ડ પાસ કર્યું, મિનિમમ રેશિયો 40% કટ ઓફ નો હતો. હવે તમે વિચારો કે બેઝિક જેને સિલેબસ પૂરો કરી દીધો હોય ને સાહેબ, એને 80 માંથી 32 લાવવા અઘરા નથી. ગોતી ગોતીને 32 સવાલ ગોતી લેવા નતા, કે ગોતી ગોતીને 80 માંથી અડધા 40 સવાલ ગોતીને ટીક કરો. 2-3 ઇન કેસ ઓફ તમે 40 ટીક કર્યા, કન્ફર્મ હતા ને એમાંય 2-3 ખોટા પડ્યા, તો એ 32 એ તમે ઉભા રહેશો. એટલે અડધા જ કરવાના ને આમાં. અને આમાંય સેમ કન્ડિશન હતી કે બેઝિક સિલેબસ પૂરો કરીને ગયા હો તો 120 લાવવાનું છે ખાલી. એટલે આ 40% લાવવાનો ટાસ્ક અઘરો ખરો? હા કે ના? અઘરો નથી. આ 40% તરત આવી જાય. તો હવે તમને એ કહું કે આ જે ડીવી લિસ્ટ આવ્યું ને, ડીવી લિસ્ટ, આ ડીવી લિસ્ટ આવ્યું એની અંદર આ 2.5 લાખમાંથી જે પાસ કેન્ડિડેટ એટલે કેવા કે જેને દરેક ટોપિક બંને પાર્ટમાં 40% આવી ગયા, કે પાર્ટ એમાં 32 છે, પાર્ટ બી માં 48 છે. આવા પાસ કેન્ડિડેટની સંખ્યા કેટલી છે? 38 પ્લસ એટલે 39,000. આની પહેલા 2025 ની જે ભરતી હતી ને, એમાં આ બે પાર્ટમાં પાસ હોય એવા કેન્ડિડેટની સંખ્યા હતી 32,000. હવે આને તમે શું સમજો? તો તૈયારી નામે તાગડધીના વધારે થાય, ઈ સમજાય. આ તો સિમ્પલ છે ને. મેં તમને કીધું 40% લાવવા એટલે શું થયું? બેઝિક કામ થયું, બેઝિક ટાસ્ક થયો ને. કે આખી તમે 6 મહિના તૈયારી કરો, એમાંથી તમારે જો આમાંથી 40% આમાં 40% લાવવા એ તો ઈઝી કામ છે. એમ છતાં સાહેબ આ 2.5 લાખ લોકોમાંથી ખાલી 40% લાવીને પાસ થયા હોય એવા માત્ર આ ભરતીમાં કેટલા નીકળ્યા? 39,000. એપ્રોક્સિમેટ રાઉન્ડ ફિગર 40 પકડો. એટલે તમારી કોમ્પિટિશન, જો તમે આખો સિલેબસ કમ્પ્લીટ કરો છો, રિવિઝન કરો છો, ટેસ્ટ આપો છો, તો તમારી કોમ્પિટિશન માત્ર મેરિટમાં આવવા માટે કેટલા લોકો આરે છે? 40,000 આખા ગુજરાતમાં. આ ગુજરાતની સ્પર્ધાત્મક પરીક્ષાનું લેવલ છે. સમજો છો? એટલે કોઈ એવું હાઈ હો તૈયારી કરી લેતું નથી, કોઈ એવી સ્ટાન્ડર્ડ લેવલની તૈયારી કરી લેતું નથી. હવે ઓનલાઈનમાં મથે છે કે આમ કરી નાખવી, ઓલું કરી નાખવી, પાડી દેવી, તોડી નાખવી, મારી નાખવી. હા, બધા મિશનો જ હાલે છે. અમારું હાલે મિશન પોલીસ કોન્સ્ટેબલ. એની પાછળનું હેતુ હું તો સાહેબ મૂળ કહેવા એટલું જ માંગુ છું કે પહેલું કામ ટાસ્ક તમારો એ કરવાનો કે આખા બેઝિક સિલેબસને વળગી પહેલા આની અંદર આ 40,000 માં દાખલ થાવ. આ 40,000 માં તમને 1 મહિનામાં નાખી દેવી કે બેમાં પાસ થવા માટેની ક્ષમતા તમારી પાસે 1 થી 2 મહિનાનો સમય હોય. આ 1 થી 2 મહિનાના સમયમાં તમે બંને પાર્ટમાં પાસ થઈ જાવ. આ સીધું. હવે પછી જે મથામણ કરવાની છે ને બીજા 6 મહિના, ઈ મથામણ કરવાની છે કે આ 40% પ્લસ આપણે ક્યાં જવાનું છે? મેરિટમાં. એ જ ખેલ આખો રમવાનું થશે. આ સમજો છો?
અને જો ફરી મેં આજના આ ડેમો લેક્ચર માટે હું જનરલી ક્યારેય પ્રશ્નો લઈને નથી આવતો. આજ હું પ્રશ્નો એટલે લઈને આવ્યો કે કેટલાક જૂના બેઠા જે પેપર દઈને આવ્યા, કેટલાક નવા છે જેને હજી ગતાગમ જ નથી શું આવે, એ બધા માટે હું તમને હમણાં પ્રશ્નો બતાવું કે આ લેવલનો પ્રશ્ન હતો અને લોકો કહેતા અઘરું હતું. તમને 2025 ના પેપરમાં 2025 ના પેપરમાં એક સવાલ હતો, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? આ પ્રશ્ન હતો કે નતો? હવે 2025 ના પેપરમાં તો ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે થઈ? 1 મે 1960 ના રોજ આ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. આ બધાને આવડે એવો સવાલ છે કે નહીં? સાહેબ મેં મારા જીવનમાં તૈયારીની શરૂઆત કરી કે તમે તમારા જીવનમાં તૈયારીની શરૂઆત કરી હોય ને, જનરલ નોલેજ વાંચવાનું શરૂ કરો ને એટલે પહેલી લાઈન આ જ વાંચો કે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 ના રોજ રવિશંકર મહારાજના હસ્તે થઈ અને જેનું કુલ ક્ષેત્રફળ 1.024 ચોરસ કિલોમીટર છે. ધેટ્સ ઓલ. અહીંથી શરૂ થાય. હવે ઈ પેપરને કેમ અઘરું કેવું? આ સિમ્પલ છે, પણ તકલીફ ક્યાં છે ખબર? આપણને જે અઘરું હોય ને ઈ જ દેખાય. આપણને આખા પેપરમાં શું દેખાય? અઘરું હોય ને કેવું કે આવા પ્રશ્નો પૂછાતા, પણ એલા હેલા હતા એ તને આવડ્યા? આ મુદ્દાની વાત. હેલા હતા એ આવડ્યા? હેલા ગોતીને ટીક કરીને વેવો તો મેરિટમાં આવે ને એટલા માર્ક ભેગા થઈ જાય એમ હતા. આ સિમ્પલ હતું. પણ નહીં, આપણને સ્ટાન્ડર્ડ લેવલ, ભાઈ આપણે લેવલ થોડું મોડું છે. અને આ આખી જો મેથ્સ, રીઝનિંગ એન્ડ ગુજરાતીમાં અભય સર અને ડોડિયા સર તમારે રમત થવાના છે આખો સમયમાં. અને ડેઈલી ટાસ્કિંગ તમારે રહેવાનું છે મેથ્સ એન્ડ રીઝનિંગનું. એમાં કોઈ બાંધછોડ નહીં હાલે. એમાં 40% એટલે 32 માર્ક નહીં, 52+ જવા માટે આપણે પહેલો ટાર્ગેટ, બેઝિક ટાર્ગેટ તમારો 52 હશે કે 52 તો લાવવાના જ છે. એનાથી વધારે કેટલું જવાય એની મહેનત કરવાની છે. અને રહી વાત બીજી, આ જીએસ વાળા પોર્શનમાં હું તમારી સાથે રહેવાનો છું, જેમાં બંધારણ આખું મેર સર તમને ભણાવવાના છે. અને એ આખું બંધારણમાં એકાદ લેક્ચર તો તમે ભણી ગયા એનો, જેમાં 30 માર્કનું છે. અને આ છે ને આ સૌથી વધારે લોડ આપે પાછું બંધારણ 30 માર્કનું છે એ કે. અને 30 માર્ક વધારે મળી જાય ને તો કે એ તો સ્ટાન્ડર્ડ જ હોય ને. માર્ક વધારે મળી જાય ને એટલે બુક મોટી આવે, માર્ક ઓછા તો બુક નાની. માર્કના આધારે બુકો નક્કી થાય. લક્ષ્મીકાંતની જે બંધારણની બુકોની કોપી મારેલી છે ગુજરાતમાં, આ ગુજરાતી ભાષામાં કન્વર્ટ કરી લક્ષ્મીકાંતની બુક એટલે મેગ્રો હેલ્પ એપ્લિકેશન. યુપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એ મેગ્રો હેલ્પમાં છે. અને એ બધામાં એ બધે લોચે સડાવ્યા આપણા એક સાહેબે જે આવ્યા હતા ભરતી બોર્ડના અધ્યક્ષ રહ્યા, એક વખત આ નવા આરઆર બનાવ્યા પછી અત્યારે સેવા આપી રહ્યા છે ગુજરાતના એક બંધારણની સંસ્થામાં. પણ કોન્સ્ટેબલની તૈયારી કરતો વિદ્યાર્થી 700 પાનાનું બંધારણ વાંચતા હોય એ આમ ખરેખર મને જળજળી આવી જાય. કારણ જોઈને તોય કે આ શું છે. અને આવું બધું હું દર વખતે કહું, દરેક ભરતી વખતે કહું કે નહીં કરો, આવું નહીં કરો. અને 2 વખતના પેપરમાં બંધારણના સવાલ જોજો, કયા સવાલ માટે તમારે 700 પેજના બંધારણની જરૂર પડે એમ છે કે એવો સવાલ? હવે તમે પ્રૂફ સાથે એ તો જોઈ લો કે પૂછાય છે હું. અને રહી વાત તમારું આ ઇતિહાસ, વારસો, ભૂગોળ, એમાંથી આ વારસા હારે આપણે મથામણ કરવાની છે. ગઈ વખતનું પેપર તમારે જોવાની છૂટ. એક સવાલ એવો ન નીકળે કે જેની સાથે આપણે ક્લાસમાં ન કરી હોય ઇન બોર્ડ. અને બીજું એક આપણે આ તમારું વિજ્ઞાન અને કરંટ સાથે આપણે ચર્ચા કરવાની થશે કે વિજ્ઞાન અને કરંટ અફેર્સની અંદર આપણને કેવું કેવું પૂછાઈ શકે. અને જો વિજ્ઞાન આવે ને, વિજ્ઞાન કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓને પહેલેથી આ પેટર્ન નહોતી ને પાર્ટ એ બી, ત્યારથી સૌથી મોટી સમસ્યા ક્યાં હોય ખબર? વિજ્ઞાનમાં, કોમ્પ્યુટરમાં અને એક વિષય આવતો જેને આપણે કહેતા હતા ગણિત. પહેલા જે 100 માર્કનું પેપર આવતું અને કોન્સ્ટેબલની પરીક્ષા લેવાતી અને તૈયારી કરવા આવતા, એટલે પહેલા ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા એટલે 50% વધારે વિદ્યાર્થીઓ પેપરને 90 માર્કનું ગણતા. 10 માર્ક શાના કાઢ્યા? તો ગણિતના. એ આપણને નથી આવડતું એટલે 10 માર્ક એ કાઢી નાખે, 90 નું ગણતા. કોમ્પ્યુટર એ કે 2-3 માર્કનું પૂછાય, એકાદો આવડે ભલે 500-700 વન લાઈનર ગોખીને જવાના, એમાંથી એકાદો આવડે ભલે નકર નહીં કરવાનું. અને વિજ્ઞાન 100 માર્કનું હતું ને તેથી 10-12 માર્કનું પૂછતા, અને અત્યારે 40 માર્કમાં 3 વિષય છે ને તોય 10-12 માર્કનું પૂછે છે. એટલે એવરગ્રીન સ્કોરિંગ સબ્જેક્ટ તો ઊભો જ છે અને અમને આવડતો નથી.
અને વિજ્ઞાન સાહેબ જો આવડતું જ હોત તો અહીંયા થોડા બેઠા હોત. આ નહોતું આવડતું એટલે તો બધું ફરીને અહીંયા આવવાનું છે. આ સિમ્પલ છે. પણ અહીંયા તમે જે વિજ્ઞાન ધારો ને, ઓલી ચોપડીઓ વાંચીને આવ્યા ને વિજ્ઞાન અને ટેકનોલોજી, ઈ નથી. અહીંયા તમને પહેલું સિલેબસમાં આપ્યું રોજબરોજના જીવનમાં વપરાતું વિજ્ઞાન અને ટેકનોલોજી. હા, સિલેબસના ભારે ભરખમ 15 મુદ્દા દઈ દીધા. 15 સિલેબસમાં કેટલા પોઈન્ટ છે? 15 પોઈન્ટ. કે આ 15 મુદ્દાનો સિલેબસ વિજ્ઞાન અને ટેકનોલોજીનો તમને આપ્યો છે અને એ 15 પોઈન્ટ તૈયાર કરવાના. પણ એ 15 પોઈન્ટમાં સવાલ બને ક્યાંથી? તો વ્યવહારુ વિજ્ઞાનમાંથી. સવાલ કેવો પૂછાય? તમારી આજુબાજુમાંથી. આ સિમ્પલ છે. દાખલા તરીકે તમને સિમ્પલ અહીંયા જો આ એક સવાલ પૂછાયો હતો 2025માં. 2025 ની પોલીસ કોન્સ્ટેબલ ની અંદર તમારી સામે આ સવાલ આવીને ઉભો થો. આ LRD 2025 ની અંદર તમારી પાસે હતો કે સાહેબ આ સફરજનનું વૈજ્ઞાનિક નામ શું છે? હવે જેવો આ સવાલ પૂછાણો હોય કે સાહેબ સફરજન, હે ને, સફરજનનું વૈજ્ઞાનિક નામ. પણ એલા તમે બધા ફળના વૈજ્ઞાનિક નામ તૈયાર કરીને ગયા હોવ ખરા? નહીં. તો આને મૂકી દેવાય, નો ટીક કરાય, નો આવડે તો. આ તો સિમ્પલ છે ને. આ નહીં કરવાનો. કારણ કે વાહે એક સવાલ હતો જેને આપણે કહીએ છીએ આ. અને આ સવાલ હતો હોમોસેપિયન્સ એટલે શું? આ હોમોસેપિયન્સ શું છે? અત્યારે દી કે સાહેબ આપને આમાં એમ લાગે મૂકી દેવાય, હે ને. પણ તૈયારીની શરૂઆત કરશો ને સાહેબ, આજના પહેલા લેક્ચરમાં હું તમને એવું કહીશ કે સાહેબ આ હોમોસેપિયન્સ છે ને, હોમોસેપિયન્સ એ છે માણસનું વૈજ્ઞાનિક નામ. આ માણસનું વૈજ્ઞાનિક નામ જેને જ આપણે શું કહીએ છીએ? તો કે હોમોસેપિયન્સ. તો આ માણસનું વૈજ્ઞાનિક નામ એને આપણે હોમોસેપિયન્સ કહીએ. અને આ હોમોસેપિયન્સ, અને મને તેમ બધા સાંભળો, તમે બધા તો પાછા હોમોસેપિયન્સ છો, 2 વાર સેપિયન્સ. કારણ કે તમે આધુનિક માનવ, એટલે આધુનિક માનવનું વૈજ્ઞાનિક નામ શું થાય? તો કે હોમોસેપિયન્સ. તો સાહેબ આ હોમોસેપિયન્સ છે માણસનું વૈજ્ઞાનિક નામ. ઈ આપણને પેપરમાં પૂછાયું સાહેબ વૈજ્ઞાનિક નામો કોઈ પણ જગ્યાએ વાંચવાનું ચાલુ કરો અથવા વૈજ્ઞાનિક નામની પદ્ધતિ સમજવાનું ચાલુ કરો ને, ત્યાં પહેલું આવે કે માણસનું વૈજ્ઞાનિક નામ શું છે? હોમોસેપિયન્સ. હવે મેં કીધું ને એમ તકલીફ એ જ હતી, આપણને પ્રશ્ન યાદ કયો રહ્યો? તો કે આ સફરજન પૂછ્યું કે સાહેબ. અને એની પછી જેવી આ ભરતી ગઈ અને નવી ભરતી આવી ને, એટલે લોકો વૈજ્ઞાનિક નામને ગોખવા બેઠા. વૈજ્ઞાનિક નામો તૈયાર કરો કે 2 પૂછાણા. 2 તો ખોપરી ફેરેલો પેપર છે, એને ખબર ન હતી સફરજનનું પૂછ્યું એટલે તો હોમોસેપિયન્સ પૂછ્યું. પણ તમને જ ખબર પડે ને કે હવે રિપીટેશન હોમોસેપિયન્સ નો જ આવે, હવે રિપીટેશન વૈજ્ઞાનિક નામ નો જ આવે. અને આવે તોય વૈજ્ઞાનિક નામ તમારે કેટલા તૈયાર કરવાનું હોય? તો 15 થી 20 જે સ્ટાન્ડર્ડ આપણને જીસીઆરટી ને એનસીઆરટી માં આપેલા છે, આટલા નામ તૈયાર કરીને વયું જવાનું. આમાંથી પૂછાય, ટીક કરવાનું, બાકી વંદે માતરમ, જય હિન્દ. એને હાટું સફરજન ને ક્યાં રીન પછી કેળાન શીકુન બધાને ન ગોખાય. એને મજા આવી ફળ પૂછે, હું આપણે બધા ફળના વૈજ્ઞાનિક નામ તૈયાર કરવાનું. પણ જેને જેને સફરજન અઘરું લાગ્યું એને પોતાની જાતને પૂછવાનું કે એને પાછું હોમોસેપિયન્સ આવડ્યું હતું. જો આ ન આવડ્યું ને તો તૈયારી ખોટી વેવ ઉપર હતી. કારણ કે આ 2 પ્રશ્નોમાંથી ઓલો મૂકી દેવાનો હતો, ના ટીક કરવાનો હતો કે હોમોસેપિયન્સમાં માણસ આવડવું જોઈએ. હું તમને હમણાં ભણાવવાનું શરૂ કરીશ ને ત્યારે જ આવશે કે આ માણસનું વૈજ્ઞાનિક નામ નહીં, તમારી પાસે આ કોઈ પણ સજીવોનું વૈજ્ઞાનિક નામ છે ને, સજીવોનું વૈજ્ઞાનિક નામ છે. આ વૈજ્ઞાનિક નામ આપવાનું શરૂ જ કોણે કર્યું હતું? તો આગળ હમણાં આપણે ભણશું કે કેરોલસ લિનિયસ. કોણ હતા? કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસ હતા ને, કેરોલસ લિનિયસ, આણે સૌ પ્રથમ વખત તો કે એક પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકનું નામ હતું સિસ્ટેમા નેચર. આ સિસ્ટેમા નેચર નામનું જે પુસ્તક હતું, આ સિસ્ટેમા નેચર નામના પુસ્તકની અંદર એમણે દ્વિનામી પદ્ધતિ આપી.
દ્વિનામી પદ્ધતિ. આ દ્વિનામી પદ્ધતિ. હવે દ્વિનામી પદ્ધતિ એટલે હું તો કે સજીવોને બીજું નામ આપવાની પદ્ધતિ. કે દરેક સજીવને એક બીજું નામ હોવું જોઈએ અને દરેક સજીવને બીજું નામ આપવું છે તો એને જ આપણે શું નામ આપ્યું તો કે સજીવનું વૈજ્ઞાનિક નામ. બીજું નામ એટલે કેવું નામ? સજીવનું વૈજ્ઞાનિક નામ. પણ સાહેબ હું કામ આપવું? એક તો હતું એને ફઈએ પાડેલું, બીજું હું કામ આપવું? કોઈ પણ સજીવ હોય એને બીજું નામ આપવું જ હું કામ? અને આ પદ્ધતિ શરૂ કરી કોણે? કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસે કીધું કે જેટલી આ પૃથ્વી ઉપર પ્રજાતિઓ, જેટલી જાતિઓ, જેટલા સજીવોની શોધ થઈ એ બધા સજીવને એક બીજું નામ હોવું જોઈએ. પણ બીજું નામ હું કામ? તો કે એક સૂત્રતા લાવવા માટે. એક સૂત્રતા એટલે હું તો કે સાહેબ દરેક જગ્યાએ દરેક સજીવને એક જ નામે બોલાવવામાં ન આવતું હોય. દાખલા તરીકે આપણે અહીંયા ભેંસને ભેંસ કહીએ, આફ્રિકામાં કંઈક બીજું કહેવાતું હોય, અમેરિકામાં કંઈક બીજું કહેવાતું હોય. આપણે અહીંયા મોરને મોર કહીએ, બીજે કંઈક બીજું હશે, બીજે કંઈક બીજું હશે. આપણે સિંહને સિંહ કહીએ, અલગ અલગ દેશોમાં અલગ અલગ નામે ઓળખાય. હવે હું સિંહ ઉપર કાંઈ પ્રયોગ કરતો હોઉં કે મોર ઉપર કાંઈ પ્રયોગ કરું, મારું રિસર્ચ પેપર તૈયાર કરું, થીસીસ તૈયાર કરું, એટલે એ મોર વિશે મેં પેપર સબમિટ કર્યું તો કોઈ બીજા વ્યક્તિએ પીકોક વિશે સબમિટ કરશે. કોઈ ક્યાંક અલગ નામથી ઓળખાતો હોય એના વિશે સબમિટ કરે. તો એક જ સજીવના અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના અભ્યાસ થાય. પણ સાહેબ એક જ સજીવનો એક સૂત્રતાથી અભ્યાસ કરવો હોય તો એને સાયન્ટિફિક નામ આપી દો, વૈજ્ઞાનિક નામ. અહીંયા આપણે મોરને મોર કહીએ, દુનિયામાં અલગ અલગ નામે ઓળખાય. પણ અહીંયા તેમ બોલો ને પાવો ક્રિસ્ટેટસ, ઇટ મીન્સ દુનિયાના કોઈ પણ દેશમાં વયા જાવ એનો અર્થ મોર જ થાય. અહીંયા કહેશો પેન્થરા લિયો એટલે સિંહ જ થાય. દુનિયાના કોઈ પણ દેશમાં જઈને બોલો, ભલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે સિંહને ઓળખવામાં આવે પણ પેન્થરા લિયો ઇટ મીન્સ સિંહ જ થાય. દુનિયામાં કોઈ પણ ખૂણે વયા જાવ, પેન્થરા ટાઇગ્રિસ વાઘ જ થાય, પાવો ક્રિસ્ટેટસ મોર જ થાય, બુબેલિસ ઇટ મીન્સ ભેંસ જ થાય, બોસ ઇન્ડિકસ એટલે ગાય જ થાય. દુનિયામાં ગમે ને વયું જવાનું. એને જ કહેવાય સાયન્ટિફિક નામ, વૈજ્ઞાનિક નામ. કે હવે હું જ્યારે રિસર્ચ કરું એ સજીવ ઉપર તો એની જાતિ ને પ્રજાતિના આધારે બનેલું નામ આ પેન્થરા લિયોના ટાઇટલ હેઠળ કરું એટલે દુનિયામાં જેટલા પેન્થરો લિયો વિશે અભ્યાસ થયા ને એક જગ્યાએ ભેગા થાય. સમજાય? એટલા માટે આ વૈજ્ઞાનિક નામોની પદ્ધતિ આવી અને લાવ્યું કોણ? કેરોલસ લિનિયસ. અને એને કીધું દરેક વૈજ્ઞાનિક જે કોઈ સજીવનું અધ્યયન કરે તો એને બીજું નામ આપવાનું, વૈજ્ઞાનિક નામ આપવાનું. પણ મજા આવે મન ફાવે એમ આપવાનું નથી. દરેક સજીવનું વૈજ્ઞાનિક નામ છે એ પહેલો શબ્દ એમાં ફરજિયાત બે શબ્દ હોવા જોઈએ. પ્રથમ શબ્દ એ સજીવ હોય ને એની વંશ હોય, એનો વંશ એટલે કે એની પ્રજાતિ હોય, અને બીજો શબ્દ હોય ને એની જાતિ હોય. આ બે શબ્દ ફરજિયાત હોવા જોઈએ. અને કોઈ વૈજ્ઞાનિકને એમ થાય કે મારે ત્રીજો શબ્દ એડ કરવો તો કરી શકાય, ફરજિયાત નથી. અને એ શું છે? પોતાનું નામ. એટલે વૈજ્ઞાનિકનું નામ, કોણે આ રિસર્ચ કર્યું છે, કોણે નામ આપ્યું છે, એ ત્રીજો શબ્દ એડ કરવાનો. એટલે કોઈ પણ સજીવ હોય એને જ્યારે તમારે વૈજ્ઞાનિક નામ આપવું છે, આવું આ ભાઈએ સિસ્ટમ બનાવી કે આ નામ હંમેશા ગ્રીક લેટિન ભાષામાં જ આપવાના. પહેલા તો કેવી ભાષામાં? ગ્રીક લેટિન ભાષાની અંદર આ નામ આપવાના થશે. હવે ગ્રીક લેટિન ભાષા તમે જોજો, વિજ્ઞાનની અંદર આપણે પાસે છે ને આવું કમ્પ્લીટલી ગોખતા જઈએ. હમણાં હું શરૂ કરીશ ને એટલે કશ. દાખલા તરીકે આપણી પાસે વિજ્ઞાનની એક શાખા છે જેને આપણે કહીએ છીએ બાયોલોજી. આ બાયોલોજી, આ બાયોલોજી જેનો સામાન્ય અર્થ આપણે શું કરીએ? જીવ વિજ્ઞાન. આ જીવ વિજ્ઞાન એટલે થાય શું? તો કે સજીવ માત્રનો અભ્યાસ કરતી, સજીવ માત્રનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા. આ સજીવ માત્રનો અભ્યાસ કરતી વિજ્ઞાનની શાખા જેને આપણે શું કહીએ? બાયોલોજી. કે આ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવતા તમામ સજીવનો અભ્યાસ વિજ્ઞાનની જે શાખામાં થાય એને શું કહેશું? બાયોલોજી કહેશું. અને આ વાંચવાનું ચાલુ કરો ને, આપણી બુક વાંચવાનું તમે ચાલુ કરશો અથવા હું તમને મટીરિયલ આપીશ, એની અંદર જેવું તમે બાયોલોજી વાંચશો ને એટલે પહેલી લાઈન હશે કે ગ્રીક લેટિન ભાષાના શબ્દો. અને ગ્રીક લેટિન ભાષાના શબ્દો કયા? તો કે એક શબ્દ જેને આપણે કહીએ બાયોસ, આ બાયોસ અથવા તો બાયો, અને એક હતો શબ્દ જેને કહેવાય લોજસ.
આ બાયોસ અને લોજસ, આ ગ્રીક લેટિન બે ભાષાના શબ્દો ઉપરથી આપણી પાસે બનેલું છે બાયોલોજી. આને જ આપણે શું કહીએ છીએ તો કે બાયોલોજી તરીકે ઓળખીએ છીએ. એટલે જેવું તેમાં વાંચવાનું ચાલુ કરો ને લીટીયું ચાલુ કરો, કે ગ્રીક લેટિન ભાષાનો શબ્દ છે. કઈ ભાષાનો? ગ્રીક લેટિન ભાષાનો શબ્દ. બાયો જેનો અર્થ થાય સજીવ, અને લોજસ જેનો અર્થ થાય અભ્યાસ કરવો. આ અભ્યાસ કરવો એટલે આપણે પાછા લીટીયું કરતા જઈએ. ગ્રીક લેટિનો પાછા બીજી વાર વાંચીએ ને ત્યારે પાછું બોક્સ બનતું જાય. ત્રીજી વાર આવે ત્યારે અહીંયા સ્ટાર થયો હોય કે ગ્રીક લેટિન ભાષાના બે શબ્દ બાયો પ્લસ લોજસ ઉપરથી બાયોલોજી ઉતરી આવ્યું, જેમાં બાયોનો અર્થ થાય સજીવ અને લોજસનો અર્થ થાય અભ્યાસ કરવો. પણ ભાઈ આ યાદ રાખવાનું ન હોય, આમાં લીટું ન કરવાનું હોય. ફરજિયાત છે વિજ્ઞાનના મોટા ભાગના સાયન્ટિફિક નેમ, વિજ્ઞાનના મોટા ભાગના શબ્દો, મોટા ભાગ નહીં હોય 100%, 90% જ વધારે રાખો. એના માટે હંમેશા પ્રયોગ થયો હોય ગ્રીક લેટિન ભાષા જ હોય, બીજી ભાષા જ ન હોય. ફરજિયાત ગ્રીક લેટિન ભાષા જ રાખી. અને હું કામ ગ્રીક લેટિન ભાષા રાખી? કારણ કે આ ડેથ લેંગ્વેજ છે, મૃત ભાષા. મૃત ભાષા એટલે હું? મરેલી ભાષા. હવે આ ભાષામાં કોઈ સંશોધન થતા નથી, હવે આ ભાષામાં કોઈ સુધારો થતો નથી. હવે આ ભાષાના જે શબ્દનો જે અર્થ અત્યાર સુધી થઈ ગયો એ થઈ ગયો. હવે એના અર્થમાં ક્યારેય સુધારો થાય નહીં, એ બદલે જ નહીં. જે હતું એ હતું, એટલે સુધારો ન થાય. એટલે જ વિજ્ઞાનમાં વૈજ્ઞાનિક નામો આપવા માટે હંમેશા કઈ ભાષા પ્રયોજાય? ગ્રીક લેટિન ભાષા. અને તમને આ બાયોનો અર્થ થાય સજીવ ને લોજસનો અભ્યાસ ને એની ઉપરથી બાયોલોજી આવું કઈ પૂછાય નહીં. પાછું ઇનકેસ આ તો પૂછાય તો બેકઅપ નોલેજ તમારી પાસે હોવું જોઈએ. ગ્રીક લેટિન ભાષા સાયન્સમાં ગ્રીક લેટિન જ હોય. શું કામ? તો કે મરેલી ભાષાનો અર્થ હવે બદલાતો નથી, તો અર્થ ન બદલાય એટલે ગ્રીક લેટિન ભાષાનો પ્રયોગ થાય. આ સિમ્પલ. અને એટલા માટે જ આપણને આ ગ્રીક લેટિન ભાષાનો પ્રયોગ થાય. ખબર, બેકઅપ નોલેજ હોવું જોઈએ. કારણ કે જો બેકઅપ નોલેજ વગર ખોટું, આ મેં તમને કીધું ને 8 મહિના તમે જ્યાંમાંથી પસાર કરો ત્યારે તમે એલિજિબલ થાવ. 3 મહિનામાં બધું વાંચી નાખો જ તેમ, બધું વાંચી એકો, બધું હું તમને ભણાવી દઉં. રોજના 8 કલાક બેહારું અને તમે ભણવા મળો, તમે વાંચવા મળો, રિવિઝન કરી નાખો, ટેસ્ટ આપી દો અને પરીક્ષા દેવા જાઓ તોય ભેગું ન થાય. શું કામ? કારણ કે આના માટે બેઝ બી જોવે, જેને આપણે બેકઅપ નોલેજ કહીએ. જીવનમાં પેપરમાં બધા પ્રશ્નો આપણને આવડવાના નથી, આ 100% છે. અને બધા પ્રશ્નો નથી આવડવાના એની કરતા તમે એ વિચારો કે સાહેબ આપણે તુક્કા મારવા પડે. મારવા પડે, આપણે બહુ મારવા પડે. તુક્કા માર્યા વગર પેપર પૂરું જ ન થાય સાહેબ. તમે દેવા જાવ તો ને હું દેવા જાવતો. હું કોઈ પેપર દઈને આવું, 100 માર્કનું પેપર હોય, એ 100 માર્કનું પેપર દઈને હું બહાર નીકળું અને હું એવું કહું એમાંથી એ પેપરમાં મારા 60 માર્ક આવ્યા, તો એનો મિનિંગ એવો ખરો કે એ 60 સવાલ મને પરફેક્ટ આવડતા હતા? આવું થઈએ કે ન થાય? કારણ કે 60 સવાલ મને પરફેક્ટ નહીં આવડતા હોય. એમાંથી 45 થી 50 સવાલ એવા હશે જેમાં હું શ્યોર હશ કે હા આનો જવાબ આ આવે, એ મેં ટીક કર્યો એ શ્યોરિટી સાથે. પણ 4-5 સવાલ એવા હોય કે જે લઘુભગુ છે, કા આ છે ને કા આ છે, કા આ છે ને કા આ છે, અને મેં ટીક કર્યું હોય અને હાસું પડી ગયું હોય. અને 2-3 સવાલ તો એવાય નીકળે કે જે મેં હાવ વંદે માતરમ જય હિન્દ કરીને કે આ સારું લાગે, લે કરવા દે બાપા સીતા રામ, કે એ કરું. એવાય 2-3 હશે અને પાછા એ હાસા પડ્યા છે. આપણે એવા કરીને તો 10 આવ્યા હોય પણ હાસા 2-3 પડ્યા હોય. મેં ઓલું લઘુભગુ વાળું કીધું ને, કા એ છે ને કા બી છે. તમે જોજો, જે લોકો બેક ટુ બેક એક્ઝામ પાસ કરે ને એની પાસે એક કળા આવી ગઈ હોય. એ કે સાહેબ એનો તુક્કો હાસો પડે, એને બેની ખબર હોય ને એ કરે ને તો એનું હાસું પડે. એ હાસું ક્યારે પડે? તમારી પાસે બેકઅપ નોલેજ હોય. બાકી અત્યારે જાજો તુક્કા મારજો, હાવ તુક્કો જ નહીં. તમને ખબર એવી હોય ને કે એક બી સીન ડી નથી જ આવતો એટલી ખબર હોય ને, અને તમે એ કરો ને તો જવાબ બી આવતો, અને બી કરો તો જવાબ એ આવે. આપણે કે તુક્કો હાસો ન પડે. એ તુક્કો હાચો હું કામ ન પડે? તો નહીં પડવા પાછળનું એકમાત્ર કારણ કે આપણી પાસે એ સબ્જેક્ટનું બેકઅપ નોલેજ નથી. આ બધું છે ને બેકઅપ નોલેજ કહેવાય. આ સામાન્ય સમજણ કહેવાય કે આપણને ખબર છે કે કોઈ પણ વૈજ્ઞાનિક નામ કઈ ભાષાનું હોય? ગ્રીક લેટિન ભાષા. અને હાલો આ બીજે ક્યાં વપરાય?
તો તમને શાખાઓ પૂછાય, વિજ્ઞાનની વિવિધ શાખાઓ, હે ને. હવે તમારી હાથ પેઢીમાં નો આડી આવી હોય એવી શાખા પૂછી હોય તો ઈ કરાય સાહેબ. ઈ એક ઓપ્શન આવે ને ઈ. પણ એવું ન કરતા પહેલા એકવાર વિચારાય, જે બેકઅપ નોલેજને ઉપયોગમાં લેવાય કે સાહેબ હંમેશા આ લોજસ ઉપરથી લોજી બન્યું. હવે તમને જે લોજી પૂછી એમાંથી લોજી કાઢ નાખો, એનો અર્થ તો શું થાય? અભ્યાસ કરવો. જે શબ્દ વધ્યો એ શબ્દને 2-3 વાર હેઠે ઓપ્શનમાં હરકાવો, કોઈકની હારે મેચ કરતો હશે, જવાબ મળે કે ન મળે? મળે જ. 80% કિસ્સાઓમાં જવાબ મળી જશે, ખાલી લોજી કાઢ નાખો. પણ નહીં, આપણે થોડા કાઢવી. આપણે આખું સ્ટાન્ડર્ડ વાંચેલું છે, ગોખેલું છે, આવું ક્યાંય આડું આવ્યું છે આપણને? તો કે નહીં, તો કે જવા દો ઈ. અથવા તો કયું સારું લાગે છે જોવો ઓપ્શનમાં, ઈ કરો. એમ નહીં, અને બાયફર્કેટ કરી નાખો. આટલી આ તમારી પાસે આટલું નોલેજ આવી ગયું કે બાયો પ્લસ લોજસ, તો ખાલી આ બાયોલોજી શબ્દ સમજવા માટે નથી કહેતો. કોઈ બી શબ્દમાં લોજી લાગેલું છે એનો મીનિંગ લોજસ હશે. અને લોજસ એટલે શું થાય? અભ્યાસ કરવો. જોવાનો ખાલી કયો શબ્દ રહ્યો? આગળનો જ. ઈ જોવો, ઓપ્શન સાથે મેચ કરો. દાખલા તરીકે તમને આપેલું હોય ઝૂલોજી, લોજી ઉપાડ લ્યો. વધ્યું ઝૂ, આ માથામાં ઈ, તો આ ઝૂ 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 એટલે પ્રાણી સંગ્રહાલય થાય. એનો મીનિંગ તમને એટલી ખબર પડી કે પ્રાણીઓ હારે લેવા દેવા છે કે નથી? આ જ છે સિસ્ટમ. હા, બોટની હોય સાહેબ, એમાં શું કરવું? તો એમાં કાંઈ નહીં કરવાની, એની ખબર જ હોવી જોઈએ કે વનસ્પતિ. આ સમજાય? પણ જે શાખામાં તમને ઓલરેડી કંઈક સમજ મેળવી શકાય એમ છે બાયફર્કેટ કરીને, ત્યાં તમારા તુક્કા હાસા પડશે. આ ગ્રીક લેટિન એટલે અહીંયા મૂળ મુદ્દામાં આવીએ કે આ કેરોલસ લિનિયસે આ પુસ્તક સિસ્ટેમા નેચરની અંદર પહેલી વખત ગ્રીક લેટિન ભાષામાં આ દ્વિનામી પદ્ધતિ ડેવલપ કરી કે સજીવોને બીજું નામ આપવાનું, એટલે કે વૈજ્ઞાનિક નામ. અને આ વૈજ્ઞાનિક નામ તમે આપો તો આડેધડ આપવાનું નહીં. ફરજિયાત પ્રથમ શબ્દ શું હોવો જોઈએ? વંશ, પ્રજાતિ. બીજો શબ્દ જાતિ. અને જો કોઈ વૈજ્ઞાનિક એમ કે મેં આટલું બધું બળ કર્યું, મારું હું, તો ઈ પોતાનો ત્રીજો શબ્દ એનું નામ એડ કરી શકે. પણ ફરજિયાત નહીં. કરવું જ કરવાનું, નકર નહીં. અને કોણ પોતાનું નામ ન લગાડે? નામ હાટું તો પાળિયા થઈ જાય. નામ બધાએ લગાડ્યું, પણ આપણે ફરજિયાત નહોતું ને તે કાઢી દઈએ. બાકી દરેક વૈજ્ઞાનિક નામ 3 શબ્દોના જ છે. બધાએ પોતપોતાનું નામ જોડ્યું જ છે, પણ ફરજિયાત ન હોય. આપણે આમ માણસ, પણ આમ તો ગુજરાતી ને, હે ને? આપણે ફરજિયાત ન હોય એવી ડિટેલ ફોર્મમાં નથી ભરતા, એ અહીંયા નાખવા જવાના છીએ. એટલે અહીંથી આપણે કાઢી નાખ્યું. વૈજ્ઞાનિક નામ હટાવી દીધું, આપણે 2 શબ્દોના નામ યાદ રાખીએ. અને અહીંયા એને ખાલી આ પદ્ધતિ આપી એટલું નહીં, આ જ કેરોલસ લિનિયસે અહીંયા એક્ઝામ્પલ આપ્યું હતું કે ઉદાહરણ તરીકે તમારે કોઈ સજીવને નામ આપવું, તો હું અહીંયા જેમ આપું ના પદ્ધતિ મુજબ, એમ હવે આપવાના. અને એ પદ્ધતિમાં એને ઉદાહરણ તરીકે આપ્યું હતું માણસનું વૈજ્ઞાનિક નામ. આ પદ્ધતિની શરૂઆત થઈ ને ત્યારે પહેલું જ નામ આ બન્યું હતું, અને ઈ તમને છેક 2025 પૂછ્યું હતું. અને આજે મારી પાસે ભણીને બેઠા છે એને ઈ બધાને ખબર. હું પહેલા જ લેક્ચરમાં ભણાવું કે માણસનું વૈજ્ઞાનિક નામ જેને આપણે કહીએ શું છે? હોમો સેપિયન્સ. આ સેપિયન્સ, અને ખરેખર આખું નામ છે લીન. તમને અહીંયા પૂછો હોમો સેપિયન્સ એટલે શું? હોમો સેપિયન્સ એટલે હું? માણસ. અને આ જ હોમો સેપિયન્સ છે. એમાં આ હોમો હંમેશા શું હોય? આ શું છે? આ વંશ, આપણો વંશ છે. વંશ એટલે આપણી પ્રજાતિ. આ સેપિયન્સ એ શું છે? જાતિ. અને આ લીન એ શું છે? કેરોલસ લિનિયસ. આ કેરોલસ લિનિયસ નું લીન છે. આ કેરોલસ લિનિયસ છે, એનું લીન એટલે વૈજ્ઞાનિક નું નામ છે. તો માણસનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ લીન. એમાં હંમેશા હોમોનો અર્થ શું થાય? વંશ, પ્રજાતિ. સેપિયન્સ એટલે શું થાય? જાતિ. અને લીન એટલે કેરોલસ લિનિયસ. પણ એ ફરજિયાત નહોતું, લીન આપણે કાઢી નાખ્યું. આપણે યાદ રાખ્યું હોમો સેપિયન્સ. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું હતું એને, ઇન્ડિકા મેગ્નિફેરા. ઇન્ડિકા મેગ્નિફેરા મતલબ કેરી કે આંબો. એનું ઉદાહરણ એને આપ્યું. એટલે આ બે પૂછવાની સંભાવના સૌથી વધારે હોય. પણ આપણને રસ હવે કેરીમાં ન હોય, હવે સફરજનમાં હોય.
કારણ કે આપણને સફરજન પૂછ્યું હતું ને, આવતી એક્ઝામમાં કેરી પૂછશે, ત્યારે આપણે પાસે કેરીમ રસ આવશે, ત્યાં એને શીકુમ રસ જાગે. અને આપણે મૂળ મુદ્દો આપણે હું ફ્રૂટ ફેરવા કરવાના? પણ નહીં સાહેબ, સ્ટાન્ડર્ડ તમારી પાસે 15 થી 20 નામો છે, આટલા કરીને આગળ વધો. કે આપણે કહીએ ને આ હોમોસેપિયન્સ, જો આમાંથી સવાલ એવો બને, હું ન્યા સુધી કરાવું કે આ ખાલી હોમોસેપિયન્સ પૂછો, આ તો લુદ્દો તૈયારી કરતા હોય બધાને આવડે, અને આપણને આવડવો જોઈએ. જો બધાને આવડે ને એ આપણને આવડવું જોઈએ, મેરિટ ને જ નક્કી થાય. કોઈ ન આવડે એવો અઘરો સવાલ હોય ને, આનાથી મેરિટમાં કઈ ફેર જ ન પડે. મેરિટ જો એક અઘરો સવાલ તમને ન આવડે તોય કઈ ફેર ન પડે, અને એક હેલો સવાલ તમને આવડી જાય ને તોય કઈ ફેર ન પડે. તો કે ના ક્યાં ચાહતી સાંભળો, એક સરળ સવાલ તમને આવડી ગયો તો મેરિટમાં કઈ ફેર નથી પડતો. એક અઘરો સવાલ તમને નથી આવડ્યો તોય મેરિટમાં કઈ ફેર નથી પડતો. મેરિટ હલબલે ત્યારે કે જ્યારે એક સરળ સવાલ તમને ન આવડ્યો. અઘરો સવાલ હતો એનો મિનિંગ સાહેબ, તમને અઘરો લાગ્યો હોય ને, જો 8 મહિનાની તૈયારી કરી હોય, આખો સિલેબસ ભણ્યા હોય, રિવિઝન કર્યું હોય, ટેસ્ટ આપી હોય, અને પછી તમને અઘરું લાગે, તો એનો મિનિંગ ગુજરાતમાં આખા ગુજરાતને અઘરું લાગે. હું તમને અહીંયા વિજ્ઞાન ભણાવું અને પછી કોઈ વિજ્ઞાનનો એવો સવાલ પૂછાય કે તમારી પેઢીમાં આડે નથી આવ્યો, તો તમારે કોન્ફિડન્ટ મારી ઉપર વિશ્વાસ રાખીને એટલું માની લેવાનું કે આખા ગુજરાતમાં કોઈને આડો ન આવ્યો હોય. અને ઇન કેસ કોકને આડો આવ્યો તો એને બીજા 4-5 આડા નહીં આવ્યા હોય તો એ આડો આવે. આ સમજો છો? તો તમને અઘરું લાગ્યું તો ગામ આખાને અઘરું લાગવાનું કે નથી લાગવાનું? તો તમને અઘરો સવાલ ન આવડે તો એનાથી ફેર ન પડે. 100, 200, 500 જણાને આવડ્યો હોય, 100, 200 જણાને આવડતો હોય કે આ જવાબ છે, અને 100, 200 જણા બોલા મારી જેવા હોય, વંદે માતરમ જય હિન્દ કરીને ટીક કર્યું, હાસું પડી ગયું. એટલે મેરિટમાં 200, 500 ક્રમ અપડાઉન થાય, એનાથી વધારે અપડાઉન થાય નહીં. અને એક હેલો સવાલ તમને આવડી ગયો, દાખલા તરીકે હેલો સવાલ પૂછેલું હોય કે લોથલ છે એ ક્યાં જિલ્લામાં આવેલું છે, કે સાહેબ આને તમે હેલો કયો, પણ જે નવા નથી જૂના છે એને ખબર છે લોથલ ક્યાં છે, અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં આવેલું સિંધુ સભ્યતાનું એક સ્થળ છે. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરાકવેલા ગામ નજીક આવેલો આ લાશોનો ટેકરો, લાશોનો ટીંબો એટલે થાય લોથલ, મરેલાનો ઢગલો. જ્યાં આપણે અત્યારે વિશ્વ કક્ષાનું મેરીટાઈમ કોમ્પ્લેક્સ બનાવવા જઈ રહ્યા છીએ. તો હવે મૂળ મુદ્દો હું કહેવા એમ માંગુ કે તમને એક અઘરો સવાલ ન આવડ્યો તો કઈ ફેર નહીં, 100, 200, 500 ક્રમ અપડાઉન થાય. અને હેલો સવાલ તેમ લોથલ, અમદાવાદ એવું ટીક કર્યું ને તોય કઈ ફેર ન પડે, કારણ કે ગામ આખાને આવડ્યો છે. બધા તૈયારી કરતા હોય ને, બેઝિક તૈયારી કરી હોય ને એને આવડ્યો, એટલે એમાંય મેરિટમાં ફેર ન પડે. પણ તમારું લોથલ ભૂલમાં અમદાવાદની જગ્યાએ ભાવનગરમાં ટીક થઈ ગયું, ઉપરનું હેઠે ટીક થઈ ગયું, અથવા તો એમાં 2 કુંડાળામાં પુરાઈ ગયું. આ કોઈ પણ પ્રકારની લોથલમાં તમે મિસ્ટેક કરી, મતલબ ગામ આખાને આવડ્યો છે, તમને જ નથી આવડ્યો. તમારી કરતા 1,00,000, 1.5 લાખ લોકો આગળ હશે, તમે એ સવાલના લીધે પાછળ હશો, કારણ કે 1,00,000, 1.5 લાખ ને આવડ્યો ઈ. અને પછી બને સાહેબ કે ઈ પછીના બધા સવાલ તમને ન આવડ્યા, ઈ તમારે આગળવાળાની ન આવડ્યા, અને તમને આવડ્યા ઈ તમારે આગળવાળાની આવડ્યા. ખેલ પૂરો થયો. સમજાય કે ન સમજાય? એટલે મેરિટ નક્કી છે ને, ઈઝી સવાલ કરે, અઘરો સવાલ કરતો જ નથી હોતો. એટલે અઘરું કઈ કરવાનું જ નહીં. હેલું ખોટું ન પડે ને એની માટે સૌથી વધારે પ્રયત્ન કરવાનો કે મારો કોઈ સરળ સવાલ ખોટો પડવો જોઈએ નહીં, કારણ કે એ બધાને આવડે, મેરિટમાં એ જ લઈને જશે. આ ફાઇનલ હોય, એને જ પકડીને હાલવાનું છે. અને એટલે જ આ હું તમને જે કહું, આ હોમોસેપિયન્સ લીન, આ વંશ પ્રજાતિ, પણ આ સ્ટાન્ડર્ડ લેવલનું એવું તમને પૂછાય કે માણસનું વૈજ્ઞાનિક નામ હોમોસેપિયન્સ લીનમાં સેપિયન્સ શાનો નિર્દેશ કરે? શાનો નિર્દેશ કરે? જાતિ. એ આપણી જાતિ બતા. આપણે ભલે આમ ગમે એ જાતના હોઈએ, પણ મૂળ બધા સેપિયન્સ જાતિના. આપણે મૂળ બધા, આપણું આ હોમોસેપિયન્સ છે ને, આનું મૂળ વતન કયું? મૂળ વતન, આપણું બધાનું મૂળ વતન કયું? આફ્રિકા. મૂળ આપણે બધા આમ ભલે તેમ નાના કોકરા ના હોય, પણ છેલ્લે તો આપણે બધા ક્યાંના? આફ્રિકાના. મૂળ આપણા બધાની ઉત્પત્તિ ક્યાં થાય? આફ્રિકામાં. આપણા બધાનું મૂળ વતન આફ્રિકા જ છે. આફ્રિકાથી જ આવ્યા આપણે. માણસની, હોમોસેપિયન્સની ઉત્પત્તિ ક્યાં થાય? આફ્રિકા. હોમોસોરસ, પોરસ એન્ડ સેપિયન્સ સુધી આપણે પહોંચ્યા. આપણે મૂળ શું હતા? મૂળ શું હતા આપણે?
વાંદરા હું તા વાંદરા, મૂળ તો આ વાંદરા ના પડે હે. હવે એમાંથી આપણે આફ્રિકામાં ઉત્ક્રાંતિ થઈ, આફ્રિકામાં આપણે ઉત્પન્ન થયા, ત્યાં રહેતા હતા, ઝાડવે ટીંગા હતા, પૂછડા હતા, આપણી પાસે મજા આવતી હે, ઝાડવા ઉપર રહેતા. એમાં આળવિતરા પહેલેથી, અને આફ્રિકામાં એ વખતે જંગલો બહુ ભરચક હતા, લીલાછમ. એમાં આપણે રહેતા, ફળ ફળાથી જે કઈ મજા આવે એ ખાતા અને ઝાડવા ઉપર ટીંગાતા. પણ અચાનક આપણે, મેં કીધું એમ, હળિયા ખરા, એટલે આપણે ઓલી ડાળ ઉપર આગળના બે પગ હતા ને આવડા, એ બે પગને એમને ઉભા રાખી અને બે પગ ઉપર ડગડગ હાલતા હે ને. અને જેવા ડગડગ હાલવા મળ્યા ને એટલે આમ આમ આ ટેવ એમને વારા ફરતી પ્રેક્ટિસ કરતા, એમાંથી અમુક આળવિતરા હળી કરે તો અમુક હેઠા પડ્યા ને જેવા, અને ન્યાય એને આમ ડગડગ બે પગ આવેલો ને તો ખબર પડી કે ઉપર તો કેટલું બેલેન્સ રાખવું પડે, અહીંયા સૂટા હાલી એકવી ડગડગ, એટલે આવ્યા ઉપરથી હેઠે, ઝાડવા ઉપરથી હેઠે ડગડગ રખડતા થયા આપણે, એટલે બે પગ ઉપર હાલતા. હવે આ બે પગ ઉપર આપણે હાલવા મળ્યા ને એટલે આ બે આગળના જે પગ હતા ને એની એનર્જી સેવિંગ થઈ, અને એની એનર્જી જે સેવિંગ થઈ એ આપણા બ્રેઇનમાં તબદીલ થઈ, આપણું બ્રેઇન એના કારણે ડેવલપ થયું. અને જેવું મગજ ડેવલપ થયું એટલે સમયાંતરે થોડું વિચારતા ગયા અને આપણી ઉત્ક્રાંતિ થઈ. એટલે સમયાંતર એટલે 1 વર્ષ પછી, 2 વર્ષ પછી, એમ નહીં, હજારો વર્ષો પછી કંઈક નવું શીખ્યા, હજારો વર્ષો પછી કંઈક નવું શીખ્યા. જેમ તમે જંગલોમાં, આફ્રિકાના જંગલોમાં આપણે રખડતું ભટકતું જીવન જીવતા, પછી ઊભા જીવતા, ત્યાં હાથમાં લાકડી બાકડી લીધી, પણ થયું એવું ક્લાઇમેટ ચેન્જના કારણે આપણે જેને કહીએ ને વાતાવરણીય તાપમાન છે, વાતાવરણમાં પરિવર્તન આવ્યું અને જે લીલાછમ ગાઢ જંગલો હતા ને એ હુકાઈ ગયા, સવાના થઈ ગયા, અને આપણી પાસે ત્યાં લીલાછમ જંગલો ન રહ્યા એટલે આપણે સ્થળાંતરણ કરવું પડ્યું અને દુનિયાના બધા ખંડોમાં ગયા. જો ત્યાં ક્લાઇમેટ ચેન્જ તે દિવસે ન થયું હોત અને એ જ જંગલો લીલાછમ હોત તો કઈ બળતરાત નહોતી, હજી હવે ઉલાલલા કરતા હોત, કાંઈ ટેન્શન નહીં. પણ ત્યાં ક્લાઇમેટ ચેન્જ થયું એટલે ત્યાંથી દુનિયાના ખંડોમાં સ્થળાંતરણ કર્યું. સ્થળાંતરણ કરીને આપણે દાખલ થયા ક્યાં? તો અલગ અલગ ખંડોમાં વિભાજિત થયા. કામ આપણું એક જ, જંગલમાં રહેવાનું, રખડતું ભટકતું જીવન જીવવાનું, કંદ મૂળ ફળ ફળાદી ખાવાનું, પાણી જ્યાં નદી મળે એના કૂતરાને જેમ પી લેવાનું, ઝાડવા માથે જઈને હોઈ જવાનું. આપણે એટલું શીખ્યા હતા કે હેઠે બધું કંદડે એટલે ઝાડવા ઉપર હુતા થયા. પછી ઝાડવા ઉપર નાના હુના પાટિયા બાટિયા ફિટ કરીને હરખું વ્યવસ્થિત હુવાય એવું ઝાડવા ઉપર નાના હુના મકાન બનાવ્યા. પણ કામ એક જ કરવાનું, જેવી ભૂખ લાગે એટલે કંદ મૂળ ફળ ફળાદી ખાવાનું, જંગલમાં અન્ય પ્રાણીઓની જેમ રખડવાનું અને પાછું પાણી પીને હોઈ જવાનું. આ જ આપણું અલ્ટિમેટમ ગોલ હતું. પણ સમય જતા ઘટના એવી ઘટી કે જંગલમાં આપણી ભેગા બીજા જંગલી શિકારી પ્રાણીઓ પણ રહેતા હતા, અને આ જ જંગલી શિકારી પ્રાણીઓ જે હતા એને માણસ ઉપર હુમલો કર્યો, અને માણસ ઉપર જેવો હુમલો કર્યો એટલે માણસનો શિકાર કર્યો, માણસને મારી નાખ્યો. અને બીજા માણસે આમ દૂર ઊભા જોયું કે જો લે ઉપાડી લીધો, હે ને, એ કે હા ઉપાડી જ લીધો, અને પાછું એ કીધું ખાઈ ગયું. એટલે માણસે નક્કી કર્યું કે આનાથી કંઈક કરવું જોઈએ ને બાપા, આ તો એ કે ઉપાડી જ લેશે. એટલે માણસે એની સામે રક્ષણ મેળવવા માટે લાકડાને પહેલા સોલ્યું, લાકડાને અણીદાર બનાવ્યું કે હવે આવે ને તો આપણે સામું એને મારી નાખશું. પણ લાકડું એટલું કારગત ન નીવડ્યું એટલે એને ઓલું ક્વાર્ટઝાઇટ ને પથ્થર તેમ ભણશો, એ પથ્થર મેળવવાનું સોલીને અણીદાર બનાવીને લાકડા હારે બાંધીને હથિયાર બનાવ્યું. અને હવે જેવું જંગલી શિકારી પ્રાણી સામું મારવા આવ્યું, માણસે સામું એને મારી નાખ્યું અને પછી સામું જઈને ઉભો રહ્યો. જો માર્યું હું કામ? સેલ્ફ ડિફેન્સમાં, આત્મરક્ષા માટે, ઈરાદો નહોતો. સેલ્ફ ડિફેન્સમાં જ માર્યું હતું, આત્મરક્ષા કરવા માટે. આત્મરક્ષામાં કરેલું ખૂન ગુનો બને નહીં, એટલે સેલ્ફ ડિફેન્સમાં માર્યું હતું. અને સેલ્ફ ડિફેન્સની અંદર માર્યું આત્મરક્ષામાં. પણ પછી જોઈને ઉભો રહ્યો, એ કે મારી જ નાખ્યું, હવે શું કરવું? એટલે તરત આપણા મગજમાં વિચાર આવ્યો, એ કે એને શું કર્યું હતું? ખાઈ ગયું હતું. તો કે તો ખાઈ જાઓ. અને માણસે ખાધું પછી ખબર પડી કે લે ખોટા વેલા કંદમૂળ ફળ ફળાદી વળ ખાતા, મજા તો આમાં આવી કે. અને પહેલા આત્મરક્ષા માટે માર્યું અને જેવું ખાધું અને એને સ્વાદિષ્ટ લાગ્યું માણસને, એટલે માણસે હવે ભૂખ માટે મારવાનું ચાલુ કર્યું. પહેલા આત્મરક્ષા માટે માર્યું, હવે શિકારી જીવન જીવતો થયો, શિકાર કરવા મળ્યો, ખાવા હાટું મારવા મળ્યો પ્રાણીઓને. અને માણસે શિકારી જીવન જીવવાનું શરૂ કર્યું, જંગલમાં એઝ ઇટ ઇઝ રખડતું ભટકતું જીવન જ જીવવાનું. પણ જે કોઈ પ્રાણી મળે એનો શિકાર કરવાનો, ભૂખ લાગી ખાવાના ખંભે નાખીને હાલતું થવાનું. આ જ આપણો અલ્ટિમેટમ ગોલ. વર્ષો, હજારો વર્ષો પાછો શિકારી જીવન આપણે જીવતા હતા. પણ એકવાર ઘટના એવી બની કે જંગલોની અંદર ઉનાળામાં ડાળીઓ ઘસાવાથી
આગ લાગી, જંગલો હળી ગયા, દાવાનળ લાગી, જંગલો હળી ગયા એટલે અનેક પ્રાણીઓ બળી ગયા, અનેક ભગાયા, એમાં એ ભાગી ગયા. માણસ પહેલે જ શીખી ગયેલો, સટકી જતા એ નીકળી ગયો. અને આ બધું જેવું શાંત પડ્યું ને એટલે માણસને લાગી ભૂખ, અને ભૂખ લાગી એટલે આવ્યો ને કીધું કે હારું ક્યાંય નમળે એક પ્રાણી નથી જડતું, અને ક્યાંય દોડીને હવે કોઈ પ્રાણીને ગોતવા જવાય એવી કન્ડિશન નથી, આટલી ભૂખ લાગી, હવે કરવું જ કરવું હું. એટલે માણસે ઓલું બળી ગયેલું પ્રાણીને મરેલું પડ્યું હતું ને જોયું, કે આજે દીકતેથી જીવતું જ થયું, આપણે ન માર્યું કાંઈ નહીં, હાલો આને ખાઈ જવાનું છે. અને માણસે જેવું એ ખાધું પ્રાણી બળેલું, લે ખોટા વલમ વળ ખાતા, મજા તો આમાં આવી. કારણ કે કેવું ખાધું? શેકેલું. કેવું ખાધું? શેકેલું. અને જેવું શેકેલું ખાધું એટલે માણસ કે આ ધંધો કર્યા જેવો ખરો. આજે આવું ક્યારે લાગે? તો કે જયારે આવું કરતા ત્યારે આવું થતું, ત્યારે એ આવું થતું, પણ એ ખબર નહોતી કે મૂળ એ આવું થતું. એટલે એ અગ્નિ હતી. શું હતી? અગ્નિ. અને એ કેવું કરતા? ઓલા પથ્થર ઘસતા ને ત્યારે અગ્નિ થતી, પણ ત્યારે એ ડરતો કંઈક થયું. એ હવે ખબર પડી કે આવું હતું. અને પછી ચકમક્યા યુગમાં માણસ પથ્થર લઈને બેહી ગયો, અને નૂતન પાષાણ યુગ અથવા તો મધ્ય પાષાણ યુગમાં માણસે જીવનમાં કરેલી પ્રથમ શોધ એટલે અગ્નિની શોધ કરી, અગ્નિ વિકસાવી. આ અગ્નિ પ્રાણીઓ શેકવાની જરૂરિયાત ઊભી થઈ એટલે આપણે અગ્નિની શોધ કરી. માણસે જીવનમાં કરેલ પ્રથમ શોધ તરીકે આપણે કોને ઓળખીએ? અગ્નિ. ટૂંકમાં આપણે આવીને પૃથ્વી ઉપર પહેલું શું કર્યું? હળગાવ્યું. આ પહેલું આપણું કામ છે, હળગાવાનું, જે હજી કરતા આવીએ. હે, એટલે પહેલી આપણે અગ્નિની શોધ કરી. અને અગ્નિની જેવી આપણે શોધ કરી એટલે અગ્નિની શોધ બદલ શું થયું? તો કે સાહેબ જેવી અગ્નિ મળી ને એટલે માણસે એની મસાલો બનાવી નાખી. એવી આપણે ખબર પડતી લાકડા બાકડા શીખવા. અને માણસે અગ્નિ મળીને એટલે ખબર પડી એક તો આનાથી સ્વાદિષ્ટ બને, ખાવાનું પાકે છે, રંધાય છે, શેકાય છે. અને બીજું પ્રાણીઓ આનાથી બીવે છે, અગ્નિથી. પ્રાણીઓ ડરે છે એટલે શિકારી પ્રાણીઓને ડરાવવા અને શિકાર કર્યા પછી એને શેકવા, આ બેયમાં અગ્નિ ઉપયોગી થઈ. પણ લોચા ઈ પડ્યા કે એ વખતે શિવાકાશી નહોતું, એટલે મેચ બોક્સ નહોતા આપણી પાસે, બાકસ એ નહોતા. અને બાકસ નહોતા એટલે અગ્નિ પ્રગટાવવામાં બહુ વાર લાગતો. એટલે પાણા લઈને આખો દી બળ કરે, ત્યાં અગ્નિ પ્રગટે, ત્યાં પછી શિકાર કરીને પાછો એને શેકે ને ખાય, ત્યાં સમય વયો જતો. જોકે એ વખતે કઈ કામ નહોતું, સમય વયો જતો હોય. પણ માણસે વિચાર્યું કે અગ્નિ પ્રગટાવવી વારાફરતી પડે તો એની કરતા એક કામ કરીએ, તો એકવાર કંઈક મોટી અગ્નિ પ્રગટાઈ દઈએ, એને ઓલવવાની જ નહીં, તો વારાફરતી જગાવી જ નહીં. અને આવી મોટી અગ્નિ પ્રગટાવાય ક્યાં? કે જ્યાં પ્રાણીઓ શેકી શકાય, તો પાણી નજીક હોવું જોઈએ. પાણી જો હોય કે આપણે, અને પાણી ક્યાં હોય? તો કે નદી કિનારે. માણસ ગયો નદી કિનારા કોતરોમાં. જેવો માણસ નદી કિનારા કોતરોમાં ગયો એટલે તરત ખબર પડી કે અહીંયા તો જંગલી શિકારી પ્રાણીઓને ગુફાવું છે. અને જેવું એ પ્રાણી બહાર ગયું, માણસ અંદર ગયો, બહાર જગવી દીધી અગ્નિ. હવે બહાર અગ્નિ જગવી દીધી તો ઓલું પ્રાણી પાછું આવશે નહીં. આ રીતે કર્યો પરબારી ગુફા ઉપર કબજો. અને જેવો કબજો આપણે કર્યો એટલે હવે આપણો ગોલ અલગ થઈ ગયો. શિકાર કરવા જવાનું, આખા જંગલમાં કોઈ પણ જગ્યાએ શિકાર કરવાનું, પણ શિકાર લઈને આવવાનું ક્યાં? ગુફાએ, જ્યાં અગ્નિ પ્રગટાવેલી છે ત્યાં. ત્યાં આવી અને શેકવાનું, ખાવાનું, નદીમાં પાણી પીવાનું, ગુફામાં જઈને હોઈ જવાનું. આપણો ગોલ શિકાર કરવા જવાનું, પ્રાણીને લઈને આવવાનું, શેકવાનું, ખાવાનું, પાણી પીવાનું, ગુફામાં હોઈ જવાનું. માણસ સ્થાયી જીવન જીવતો થયો, એક જગ્યાએ રહેતો થયો. અને જેવો એક જગ્યાએ રહેતો થયો એટલે કબીલો વધતો ગયો, ગુફાઓ પડી નાની, માણસો વધ્યા, અને એની જ પડખે આપણે નવી ગુફાઓ કોતરી. અહીંથી આપણું કામ શરૂ થયું રહેઠાણનું, સ્થાપત્યનું, શિલ્પનું. અને રહેતો થયો. હવે તમે વિચારો, શિકાર કરવા જાય, શિકાર કરીને આવે, શેકે, ખાય, પાણી પીવે, પછી શું કરે? કારણ કે આપણું કામ શિકાર કરવા સિવાય કઈ હતું જ નહીં. અને પછી હાવ માણસ ગુફામાં નવરો રહેતો, અને નવરો નખો જ વાળે, એ તો ખબર જ છે. એટલે નવા નવા વિચારો આવતા ગયા. ખબર પડી કે બધા પ્રાણીઓ આપણને નુકસાન કરતા નથી, તો કેટલાક પ્રાણીઓને માણસે સેફટી માટે પોતાની પાસે રાખ્યા, એટલે પશુપાલન શરૂ થયું. અને હારે હારે ખેતીની શરૂઆત કરી. તો આ ખેતી અને પશુપાલન જે માનવ વસવાટના સ્થાયી જીવનની શરૂઆત થઈ. મૂળ એ બધો પાયો નખાયો તો અહીંયા આફ્રિકા. અહીંથી આપણી ઉત્પત્તિ થઈ, અને આજ આપણું વૈજ્ઞાનિક નામ. આટલી ધમાલ કર્યા પછી આ હોમોસેપિયન્સ શું છે એવું પૂછાય, ત્યાં જવાબ શું આવે?
માણસ જ આવે તો તમારે સફરજનમાં મથવાનું જ નહોતું. આ સમજો છો? હવે તમને એવું જ અહીંયા અહીંયા એક સવાલ હતો, જોજો. આ સવાલ જે હતો ને, સફરજન ક્યાં ગયું? હારું, ઈ ને આ નીચેના પૈકી કયો વિકલ્પ મૂળ શાકભાજી રૂટ વેજીટેબલ નથી? આનો જવાબ શું બને વિચારો તો. જો મૂળ શાકભાજી પૂછ્યું છે, કયો વિકલ્પ મૂળ શાકભાજી નથી? આવું 2025 સવાલ હતો. દૂધી, મૂળો, બીટ કે ગાજર? હે, દૂધી. હા, આ શાકભાજી નથી એમ કીધું છે. હા, જો અહીંયા તમારો જવાબ હાચો જ છે, દૂધી. પણ લોચો જ આ પડ્યો હતો કારણ કે તમે પેપર દેતા હો, પેપર. હે, આવા મને 2 વિદ્યાર્થી મળ્યા. આને હું કમ્પ્લીટ શીખવાડીને ગયેલો, કોને તમારે મૂળ ગણવાનું, કોને મૂળ નહીં ગણવાનું. એમ છતાં બધાએ વિચારવું, સાહેબ આમાં એમ પૂછું મૂળ શાકભાજી નથી, એટલે આમ આદિકાળથી એમ મૂળ છે. એટલે અહીંયા કાઉન્સમાં લખ્યું હતું, જો રૂટ વેજીટેબલ. રૂટનો અર્થ જ શું થાય? મૂળ. અને શાકભાજી એટલે વેજીટેબલ. કે મૂળ હોય ને, મૂળ એવું શાકભાજી કયું નથી? તો આ બધા મૂળિયા છે કે નથી? આ બધા છે મૂળ. તો આ બધા મૂળમાં લ્યો, આ મૂળ નથી એટલે આ રૂટ વેજીટેબલ નથી. તોય મેં કીધું એમ મૂળ એટલે પહેલાના સમયથી શાકભાજી ન હોય એવું ગયું છે. આવું કઈ હતું જ નહીં, પણ આપણે વિચારી બહુ બધું લઈએ. તમને મૂળ મૂળ આપણે કોને કહીએ? મૂળ મૂળ એટલે શું? જમીનમાં હોય બધાને આપણે મૂળ કહીએ. વનસ્પતિને જકડી રાખે, પાણીને ખનિજોનું શોષણ કરે, અને આપણે મૂળ કહીએ ને. તમને દાખલા તરીકે એમ કહો, ચલો તમારી પાસે આ ગાજર હોય, ગાજર. ગાજર મૂળ છે. ચલો મૂળી એટલે મૂળા. પછી બીટ, આ ત્રણે દામા છે. ચલો શક્કરિયા, હે, બટેટા, પછી સુરણ, પછી આદુ, લસણ. આદુ ને હારે કાકાને દીકરું રાખો, હળદર. પછી લસણ, ડુંગળી, બોલો. પછી શીંગ એટલે મગફળી. મગફળી બરાબર છે. પછી હજી કઈ આવે જમીનમાં? એટલે આ બધું છે ને, એ કે સાહેબ જમીનમાં તો ને આ બધું ખાવાની વાત હાલતી હતી, એટલે ભેગું ભેગું એ કે શીંગ કહી દઉં, મજા આવશે. હવે અહીંયા સાંભળો, આ બધા હું, આ બધા હોય ક્યાં? જમીનમાં. આ બધા છે હું? આ બધા છે હું? આમ જો વનસ્પતિ હોય ને, વનસ્પતિ, વનસ્પતિની અંદર, વનસ્પતિમાં આ ઇન ડિટેલ સમજાવીશ, ખાલી આ સમજાવવા એમ માંગુ ક્યાં આપણે ભૂલ કરીએ. વનસ્પતિના ભાગ જોવો ને તો એક ભાગ હોય મૂળ, એક હોય પ્રકાંડ, એક હોય પર્ણ. આ ત્રણ એના મુખ્ય ભાગ. આ સિવાય આની અંદર તમને જોવા મળશે ફૂલ અને ફળ. પણ વનસ્પતિમાં 5 ભાગો હોય, એની સિવાય કઈ ન હોય. હવે આ 5 ભાગમાંથી આ વનસ્પતિના કયા ભાગ કહેવાય? મૂળ. આ સિમ્પલ થયું. તો આ ગાજર મૂળ છે, હા. આ મૂળા મૂળ છે, હા. આ બીટ મૂળ છે, હા. આ શક્કરિયા મૂળ છે, હા. બાકી કાંઈ મૂળ નથી. ભલ જમીનમાં હોય. ઈ તો અહીંયા સીધું દૂધું હતું, હે ને? બાકી અહીંયા તમને મૂકીને દે બટેટા, લ્યો. હવે તો બાવલી કે આપણી પાસે હતો એક ઓપ્શન, ઈ કયો હતો? ઈ. અને પછી જો અહીંયા બટેટા દીધું હોય ને તો ખરેખર જેને નહોતું વિચાર્યું ને ઈ વિચારે કે આ આદિકાળ વાળું પૂછતા લાગે, આમાંથી કયું આદિકાળથી શાકભાજી છે, હે ને? પણ સાહેબ મૂળ, મૂળ હોય ને, મૂળ જમીનમાં હોય, બધા મૂળ ન હોય. આ બધા તમને સામાન્ય તફાવત જોવો ને. જો તમારે કોઈ વ્યાખ્યા નથી યાદ રાખવાની, આખા વિજ્ઞાનમાં ક્યાંય નહીં રખાવું એકેય વ્યાખ્યા ન આવે. તમારે ખાલી આ બે યાદ રાખવું હોય ને, કે મૂળ કોને કહેવાય ને પ્રકાર, આ બે જમીનમાં હોય. કે
મૂળ અને પ્રકાંડની સામાન્ય સમજણ એટલી જ છે સાહેબ. મૂળ હોય ને મૂળ, એમાં રૂટ કેપ હોય એટલે અણી હોય. અણી જેમ જમીન ખોદવી પડે ઊંડે જવા, તો જેમાં જમીનમાં હોય ને જે પદાર્થ એમાં અણી હોય ને અણી, તો એ મૂળ છે. અણી ન હોય ને તો મૂળ નથી. વ્યાખ્યા પૂરી. સાંભળજો, અણી હોય તો એ મૂળ છે, અણી ન હોય તો મૂળ નથી. હવે આ ગાજરમાં અણી આવે તો મૂળ છે. આ મૂળામાં અણી આવે, મૂળ છે. બીટમાં અણી આવે. હમણાં કોક બોલ્યું બીટમાં ક્યાં અણી હોય, એ તો ગોળ હોય. તો એકવાર ઘરે જઈને બીટ હરખું જોવાય, એની હેઠે અણી હોય કે ન હોય? હા. અને આજ શક્કરિયા ભલમાં ઉડાઈ ગયેલા હોય પણ અણી હોય. પણ આ બટેટા કે અણી હોય નહીં સાહેબ. પ્રકાંડ હોય ને એની મુખ્ય વિશેષતા એ કે એમાં ગાંઠ હોય. બટેટા ઉપર નાની નાની ગાંઠ હશે, હે ને? એમાંથી જ નવા પ્રકારનું સર્જન થાય, નવી શાખાઓ નીકળે. બટેટાને ભેજ વાળી જગ્યાએ મૂકી દેવા, ખુલ્લા ઉગી જાય ને. એ પ્રકાંડ છે. આ આપણી પાસે બટેટા સુરણ કદ્દુ જેવું એને જેવું જ હોય. એ જ રીતે આ આદુ હળદર તો આ હાવ ગઠોડા ગઠોડા જ હોય. સેમ આ લસણ ને ડુંગળી આમાં અણી હોય. તેમ તરત કે હોય. ઉપરની નથી કહેતો, હેઠે નહીં કહો. આ પાછા લોજિક મારતા નહીં. હોય તો ખરી હોય કે અણી, પણ આ નીચે અણી બનાવતા હોય તો એ મૂળ છે. હવે તમને અહીંયા બટેટું મૂકી દે કે સુરણ મૂકી દે, ગમે એ ફેર પડે. હવામાં આવો મૂળનો કયું મૂળ છે આવો સવાલ પૂછાય ખોટું પડે ખરું નહીં. અને જે જૂના ભણેલા છે એ મને કહો તો આ ધમાલ નથી કરી લ્યા, અડધી કલાક કરી છે. એમ છે તમે કીધું વિચારવા હું ગયા હોય. મૂળ 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 આદિકાળથી કે મૂળ સમયથી મૂળ કોણ? અને એ જો મેં કીધું અહીંયા બટેટા મેં પેપર સેટ કર્યું ત્યાં દૂધ મૂકું જ નહીં, બટેટું જ રાખવું. પછી લડો તમારે હવે કયો કયું શાકભાજી. આમાં બટેટાને કેમ શાકભાજી ન ગણવું ઈ કે, હે ને? સીધું એમ થાય ને, કારણ કે કિંગ ઓફ વેજીટેબલ અઠવાડિયામાં શારદી એનું ઈ. તો એ જ આપણી પાસે આ પ્રકારનો સવાલ હતો સીધો. એ જ રીતે તમને એક આ સવાલ હતો, જો આ ક્યાં લોહી જૂથના રક્તદાતાઓને યુનિવર્સલ ડોનર કહેવાય? અતિ સરળ સવાલ. કોને યુનિવર્સલ ડોનર કહેવાય? યુનિવર્સલ ડોનર પેલા મૂળ આ ખબર હોય છે. યુનિવર્સલ ડોનર એટલે હું, આને કહેવાય રક્ત દાતા. કોણ યુનિવર્સલ બધાને આપી શકે છે? તો કોણ આવશે? ઓ નેગેટિવ. આ ઓ બીજું પોઝિટિવ તો હતું જ નહીં, બધા નેગેટિવ જ હતા. તો અહીંયા અને જે તમે અમથાઈ સાહેબ વિજ્ઞાનના કોર અતિ મહત્વનો સવાલ વાંચો ને એમાંય આવી જાય કે સર્વદાતા એટલે ઓ નેગેટિવ અને સર્વગ્રાહી એટલે એ બી પોઝિટિવ. આ સર્વદાતા અને સર્વગ્રાહી. અને ભણેલા છે મને કયો આટલો ભાવ આપણે ભણીએ અને કોણ કોને આપીએ કે ન્યા લેવલ સુધી આપણે ભણીએ. અને હું કામ પોઝિટિવ ને હું કામ નેગેટિવ એ ભણીએ. આપણે ખાલી કાર્લ લેન્સ ટ્રેનરે પૂરું નથી કરતા, આપણે હારે વિનર આવે. આવે કે ન આવે? અને સવાલ તમને માત્ર હું પૂછ્યો હતો ઓ નેગેટિવ. આ પેપરને કેમ અઘરું ગણવું? આવો તમને 26ના પેપરની ઝલક દેખાડું. 26ના પેપરમાં તમે જોવા જશો એટલે આવું હતું. એક પાણીની અંદર રહેલી સબમરીનમાંથી દરિયાની સપાટી પર તરતા જહાજને જોવા માટે ખાલી જગ્યા વપરાય છે. એ જવાબમાં આપેલા આન્સર કીમાંથી લઈને આવ્યો સ્ક્રીનશોટ. એટલે પણ અહીંયા પાણીની અંદર રહેલી સબમરીન, પાણીમાં જે આ પાણીની સપાટી હોય ને, આ પાણીની સપાટી, તો હવે આ પાણીની સપાટીને અહીંયા અંદર આમ સબમરીન ગોઠવાયેલી છે, તળિયે હોય. હવે આ સબમરીન છે ને એમાંથી એક આવી રીતે આમ ટાવર નીકળશે અને ઈ ટાવર આવી રીતે આમ બહાર જોતો હોય, પછી જ્યારે એને અંદર લેવો હોય ત્યારે અંદર આવી જાય. આવું મૂવી તમે જોયું હોય. તો આ જે સાધન છે ને, આ સાધન આને જ કહેવાય પેરિસ્કોપ. શું કહેવાય? પેરિસ્કોપ. આ પેરિસ્કોપ છે. અને બાકી તમે વિચારો કે આ હવે સમજો, પેરિસ્કોપ આપણને જીવનમાં નથી ખબર, આડો જ નથી આવ્યો. હાલો સબમરીન આપણે સાહેબ હારી હોડી નથી આવતી, સબમરીન ક્યાંથી આવે? જો તમને એવો વિચાર આવે તો આ પેરિસ્કોપ તમારે સામે ન આવ્યો હોય પણ આ પ્રશ્ન જોવાય. આપણે સીધું અહીંયા જ હાર માની લઈએ. જો અહીંયા જેવો આ પ્રશ્ન આવ્યો ને, એ કે સાહેબ પાણીની અંદર રહેલી સબમરીન માંથી દરિયાની સપાટી પર સાહેબ રહેવા દો. કે
અહીંયા જ આપણું કામ પૂરું થાય. પણ જો એલા સર્ચ લાઇટ છે, સર્ચ લાઇટ, લાઇટ ના કામ ની ખરી, સર્ચ લાઇટ જવા દે. બીજું દૂરબીન ખરું, ત્યાં કઈ કામનું? દૂરબીન થી આમ અંદર થી ઉપર પાછું આમ સામે જહાજ આવતો એ દેખાય નહીં. દૂરબીન થી એક સ્ટ્રેટ માં તમે જોઈ શકો. મતલબ આ રીતે વયું ગયું. હવે વજા બે, મારો તુક્કો, મારો તુક્કો. તો સાહેબ આપણે તુક્કો માર્યો હોય ને તો આપણે કેલિડોસ્કોપ કરીને જ આવી હે ને, અને જવાબ પેરિસ્કોપ જ આવતો હોય. પણ સાહેબ કેલિડોસ્કોપ આ ભણશો ને, કેટલાક અગત્યના સાધન વાંચો ને, અગત્યના સાધનો ખાલી એ 15-17 જ વાંચવાના હોય વિજ્ઞાનમાં, એમાં બે આવી જાય. કેલિડોસ્કોપ જે પ્રકાશની મદદથી આપણે જે અલગ અલગ ડિઝાઇનો તૈયાર કરવા માટે થઈ જોવા માટેનું સાધન, જેને શું કહીએ? કેલિડોસ્કોપ કહીએ. અને પેરિસ્કોપ છે જે સબમરીનમાંથી ઉપર બહાર આવે અને એ સામેની આજુબાજુની દિશામાં સપાટી ઉપર કેટલા જહાજ છે, ક્યાં છે, કેટલું દૂર છે, એ નક્કી કરવા માટે વાપરીએ છીએ. આ સીધું જ હતું. આ બધા સોલ્વ નહીં કરાવતો, ખાલી બતાવું છું. આ બધું વ્યવહારુ વિજ્ઞાન છે. જો આંખની ખામી માટે આહારમાં નીચેના પૈકી ક્યાં વિટામિનની ઉણપ જવાબદાર છે? તો આપણે ભણીએ ને તે ચાલુ કર્યું હોય કે વિટામિન એ, વિટામિન એ એટલે થાય રેટિનોલ, અને આ રેટિનોલ ની ઉણપ સર્જાય એટલે આપણને થાય રતાંધળાપણું. આ રતાંધળાપણું એટલે શું? તો કે જેને કહેવાય સાહેબ નાઇટ બ્લાઇન્ડનેસ. આ નાઇટ બ્લાઇન્ડનેસ એટલે શું? તો કે સાહેબ રાતે દેખાતું નથી. સથી સ લાઇટ, બાકી ડીમ લાઇટ. અને આપણે કહેવાય રતાંધળાપણું. તો એ રતાંધળાપણું વિટામિન એ ની ઉણપથી થાય. આવું આપણે ગોખીને ગયા. તો આ તો અતિ સરળ સવાલ હતો. આંખની ખામી માટે કયું વિટામિન? વિટામિન એ. આ સીધું જ હતું ને કે અઘરું હતું કઈ? હે, આ ગોખીને જઈએ. આંખ અને ત્વચાની જાળવણી માટે કયું વિટામિન? તો વિટામિન એ. આ તમને અત્યારે જે નવા વિદ્યાર્થીઓ છે જેને ક્યારે વિજ્ઞાન જોયું નથી, હવે તૈયારીની શરૂઆત કરી, એને લાગે સાહેબ આ તમને લાગે ઈ કે સાહેબ આ તો હારું રેટિનોલ પહેલી વાર આવ્યું હે ને. પણ તમે જેવું વાંચશો એવું આ બધું કેવું આવશે? જે બેઝિક છે, પાયો છે. આ તો એટલી વાર તમારે સામે આવશે કે આ ઊંઘમાં તમને કોક પૂછે ને તો આવડી જાય. આ એવા સવાલો હતા. હવે સીધું અહીંયા જો, ધ્વનિની પ્રબળતા માપવા માટે ખાલી જગ્યા એકમમાં દર્શાવવામાં આવે. ધ્વનિની પ્રબળતા આ આવે કે ન આવે? એટલે સિમ્પલ આને આ ધ્વનિની પ્રબળતા, ધ્વનિ કેટલો વધારે સ્ટ્રોંગ છે, કેટલો અવાજ છે, એ નક્કી કરવા ડેસિબલ વપરાય. શું વપરાય? ડેસિબલ. હા, આની આવૃત્તિ, આ એકમ પૂછો, એકમ કયો છે ધ્વનિનો? ડેસિબલ. ધ્વનિની આવૃત્તિ માપવાની કે આવૃત્તિ માપવી છે તો હું આવે? હર્ટ્ઝ આવે. તમે યાદ રાખતા હશો, મનુષ્ય છે 20 થી લઈને 20,000 સુધીના હર્ટ્ઝના અવાજને આ સાંભળી શકે. 20 થી 20,000 હર્ટ્ઝના અવાજને સાંભળી શકવું, એને આપણે શું કહીએ છીએ? એની આવૃત્તિ. અને ધ્વનિનો એકમ કયો? ડેસિબલ. આપણે 120 થી લઈને 130 ડેસિબલ સુધીના અવાજને સાંભળી શકીએ. આ સાંભળી શકાય આપણે. પણ જો 90 ડેસિબલ કરતા વધુ અવાજ એ આપણા માટે હાનિકારક હોય. સામાન્ય વાતચીતમાં 60 થી લઈને 80 ડેસિબલ નો જ આપણે પ્રયોગ કરીએ. આટલા ડેસિબલના અવાજમાં આપણે કામ કરતા હોઈએ. 90 ડેસિબલ કરતા વધારે સાંભળી ભલે 120 થી 130 ડેસિબલ નો અવાજ આપણે શકીએ, પણ 90 ડેસિબલ કરતા વધુ છે એ આપણા માટે હાનિકારક છે. સતત 90 ડેસિબલ કરતા વધુ અવાજ આપણા કાનમાં પડે તો એ નુકસાન કરે ને કરે. આપણે એટલે હેડફોન લાવીએ, ખબર હે ને? હેડફોન ચડાવેલા હોય પછી આપણે વોલ્યુમ, અને હેડફોન તો સારો આપણે બેઝ મૂળ ધૂમ ધૂમ થવું જોઈએ એવા જ ગોત્યા હોય, ધીમું રાખવાનું નથી. એટલે ફૂલ વોલ્યુમ કરીએ, ફૂલ. એ 90 ડેસિબલ કરતા વધે ને એટલે પહેલા જોજો જૂના સ્માર્ટફોન આવતા ને એમાં એક નોટિફિકેશન આવતી, છેલ્લા 2 પોઈન્ટ બાકી રહેતા હોય ને ત્યાં આપણે વાંચતા નહીં, આપણે સીધું ઓકે જ દેતા. પણ એમાં નોટિફિકેશન એવી આવતી કે હવે પછીનો અવાજ છે એ 90 ડેસિબલ કરતા વધી રહ્યો છે, જે તમારા કાન માટે નુકસાનકારક છે. જો આનાથી તમારા કાનને કોઈ પણ પ્રકારની ઈજા કે નુકસાન થાય તો એના માટે કંપની જવાબદાર નથી. પાડો હા, એટલે આપણે કહેતા ઓકે અને આગળ વધીએ. અને જેવું તમે વોલ્યુમ અપ કરો, એ વોલ્યુમ અપ કરજો ને એટલે અત્યારના નવા સ્માર્ટફોનમાં જોજો છેક સુધીના પોઈન્ટ બ્લુ આવતા હોય, છેલ્લા 2 પોઈન્ટ આવે ને એટલે રેડ થશે.
મતલબ રેડ એલર્ટમાં તમે સાંભળો છો જે અવાજ 90 ડેસિબલ કરતા વધુ છે, જે તમારા કાન માટે કેવો છે? નુકસાનકારક. પણ એક વાર, બે વાર, 5 વાર, એક દી, 2 દી, 1 વર્ષ તમે 90 ડેસિબલ વધારે સાંભળ્યા કરો કે તરત નુકસાન થઈ જાય નહીં. એમ તો માનવ શરીર છે. પણ આવું તમે હેડફોન લેવા 2-3 વર્ષ સતત ફૂલ ધૂમ ધૂમ સાંભળ્યા જ કર્યા, પછી તમારા હેડફોન ખરાબ થઈ જાય. પછી તમારે એક નવા હેડફોન લેવા પડે. એને કહેવાય એડીફોન. શું કહેવાય? એડીફોન. બહેરા માણસો સાંભળી શકે એ માટેનું સાધન. અને શું કહેવાય? એડીફોન. પછી તમને થોડા ઘણા અવાજે ફેર ન પડે. ઓલું છે 500 mg ટેબ્લેટ લીધી હોય ને 200 mg કઈ અસર થાય નહીં. એમ તમે હેવી લોડનો અવાજ એકવાર સાંભળવા મળો પછી થોડો ઘણો અવાજ સાંભળાય નહીં. તો અવાજની તીવ્રતામાં વધારો કરીને તમને કાનમાં અવાજ નાખવા માટે આ સાધન આવે, એને કહેવાય એડીફોન. આવું આપણે ભણશું. બટ આ ડેસિબલ છે, જે અઘરો સવાલ નહોતો. હું કહેવાય એ માંગુ છું કે શરૂ આજ દિનથી કરો ને તો તમને ખબર હોવી જોઈએ કે મારે તમને વિજ્ઞાન ભણાવવાનું, તો વિજ્ઞાનમાં બસ આ લેવલનું પૂછાય છે અને આ લેવલનું ગોખવાનું નથી. તમને હું આ બધા એકમ ગોખાવીશ નહીં કે હાલો ધ્વનિનો એકમ તો કે યાદ રાખી લો ડેસિબલ છે, આવૃત્તિ કે તો કે હર્ટ્ઝ યાદ રાખજો. નહીં, આ જ્યાં જ્યાં આડું આવશે ને વણાઈને એવી રીતે યાદ રહી જશે કે એ તમારે અલગથી ગોખવું નહીં પડે, એ તમને ખબર જ હશે. અને આમાંથી ફરી કહું, હું જૂનાને એટલે પૂછું છું કે એ તમને પ્રૂફ સાથે કહીએ કે આ બધી ચર્ચાઓ આપણે થયેલી, તો કે યસ આની પીડીએફ હશે. પણ લો છો બોલવામાં વાંધો ક્યાં પડે ખબર? સાહેબ એ ખબર છે, આ ભણ્યા હતા પણ આરું આવડ્યું નથી. લો છો ન્યા છે. બાકી અહીંયા તમારી પાસે જો, અહીંયા પેટ્રોલિયમના ઘટક તરીકે મળતા આ બિટ્યુમિનનો મુખ્ય ઉપયોગ શું છે? બિટ્યુમિનનો મુખ્ય ઉપયોગ, બિટ્યુમિન છે એ પેટ્રોલિયમમાંથી મળે. આ પેટ્રોલિયમનું છેલ્લું અંતિમ ઘટક પેટ્રોલિયમ હોય ને, પેટ્રોલિયમ મતલબ આપણે જેને ક્રૂડ કહીએ. શું કહીએ? ક્રૂડ. આ ક્રૂડ હોય ને, ક્રૂડ, એમાંથી છેલ્લે પહેલા તો શુદ્ધ કેરોસીન નીકળી જાય, પેટ્રોલ નીકળે, ડીઝલ નીકળે, પછી છેલ્લે જે ઘટ કાળો કદડો વધે આપણે ડામર કેવી. શું કેવી? ડામર. ઈ બિટ્યુમિન. હવે જોવો, કપડાને ડ્રાય ક્લિનિંગ કરવા વપરાય. હવે દાંત આવ્યા કે નહીં? પેલા અર્થ સમજી લીધો, દાંત આવ્યા કે આવું તો હોય નહીં. મીણ બનાવવામાં હાલે ખરું? નહીં સાહેબ, મીણ બનાવવામાં ડામર નહીં હાલે, એની એક ઉપજ કરી, પણ એ આમાં આવશે નહીં. રોડને સમતલ કરવામાં વપરાય. રોડમાં આવે ડામર જ પાથરીએ ને તો બસ આ જ જવાબ આવે. આ સીધું થયું. અંતમ વિચારો, અહીંયા એક ઓપ્શન આપ્યો ઉપરોક્ત તમામ. તો જે કપડાને ડ્રાય ક્લિનિંગમાં વપરાય એ રોડમાં ન વપરાય, એટલે બધા જ નથી જ આવતા. સમજાય કે ન સમજાય? સેમ એક સવાલ હતો. જો, આપણા શરીરમાં ખોરાકનું સૌથી વધુ પાચન અને શોષણ નીચેનામાંથી કયા અંગમાં થાય? હા, સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય. એટલે જ આગળ મોટા આંતરડામાં પાચન ન થાય, માત્ર શોષણ થાય. સંપૂર્ણ અભિશોષણ એ પાચનનો અંતિમ હેતુ છે. એનો જવાબ હતો નાનું આંતરડું. અઘરો હતો નહીં. આમાંથી એવો કોઈ સવાલ ન કહી શકાય જે આ સવાલ છે જેને થોડો સ્ટાન્ડર્ડ કહી શકો, પણ આ મેં ભણાવેલો. ટાઈપ 1 ને ટાઈપ 2 ડાયાબિટીસ નો એક સવાલ તમારી પાસે હતો. તમને અત્યારે જે નવા છે એના હથોડા પડે એટલે આમાં ઇન ડિટેલ ને જ સમજાવતો. ડાયાબિટીસ માઇલાઇટિસ અને ડાયાબિટીસ ઇન્સિપિડિસ એ ટાઈપ 1 અને ટાઈપ 2 આવશે ઇન્સ્યુલિનની ખામીના કારણે. અને એવો જ એક સવાલ તમારી પાસે હતો, જીભનું ટેરવું કયો સ્વાદ પારખે? ગયો તો સાહેબ તમને જે નવા છે ને એમ જ થતું હોય, જીભ તો સાહેબ બધા સ્વાદ ન પારખે, હે? પણ ટેરવા ઉપર ગળ્યો સ્વાદ હોય, પાછળની બાજુ કડવો હોય, બંને બાજુ ખાટો ને ખારો હોય, મધ્યમ સૌથી ઓછો હોય, એનું ઉમામી કહેવાય. મેં તમને ઉદાહરણ આપેલું, યાદ કરો. હાથમાં કોઈક સફેદ પાવડર આપે ને અને કે આ ખાંડ છે કે મીઠું ચેક કરો, તો જીભનું ટેરવું અડાડીને ચેક થઈ જાય. જીભનું ટેરવું અડાડીને ચેક કરી લો, ગળ્યું છે ખાંડ છે તરત ગળ્યું લાગશે ને તરત ખારું લાગશે. હલવાઈ બી આપણે કાંકડી, કાંકડીને તેમ જીભનું ટેરવું અડાડજો, મીઠી છે કડવી ખબર નહીં પડે, કારણ કે કડવા સ્વાદના સ્વાદાંકુરો જીભની હાવ પાછળની બાજુ હોય છેલ્લે. કાંકડીને બટકું ભરો, થોડીક ચાવો ને એનો કડવો રસ છે, કડવા સ્વાદના સ્વાદાંકુરો એ પોગે ત્યારે ખબર પડે લે આ તો કડવી છે. અને પછી આપણી નકુસા માંગળી હોય, ન થૂકીએ કઈ ન ગળીએ કઈ.
તો એ જ સ્વાદાંકુરો છે. તો ગળ્યું આપણને તરત લાગે ને કડવું થોડીક વાર રહીને લાગે, કારણ કે કડવો સ્વાદ સૌથી પાછળ અને ટેરવા ઉપર કયો હશે? ગળ્યો સ્વાદ. સેમ કન્ડિશન, તમારી પાસે કુદરતી ખાતર કેવો પદાર્થ છે? આનો પ્રશ્ન કહેવાય? કહેવાય. હતો આવો જ હોય, આવું જ પૂછાય છે. અને તોય તમને એ કહું, આ બધા વિજ્ઞાનના સવાલ જે વર્ષ 2026 માં પૂછ્યા અને 2026 નું પેપર દઈને આવ્યા, એ બધા વિદ્યાર્થીઓ પાછા શું કહે ખબર? પાર્ટ બી બહુ અઘરો હતો. કયા એંગલ થી હતો? એટલે પાર્ટ બી અઘરો નતો, લેન્ધી હતો. પાર્ટ એ લેન્ધી હતો, એમાં તાર વાંચવાનો પૂરો સમય જ ન મળ્યો. તો ત્રીજા ઓપ્શન સુધી પહોંચી ન હોય કે જો આ કુદરતી કીધું છે, કુદરતીને આપણે સેન્દ્રીય કહીએ એ તો ખબર છે. આ કુદરતી એટલે સેન્દ્રીય થાય. તો અહીંયા હું છું, ખાતર કેવો પદાર્થ છે? તો અસેન્દ્રીય તો ન જ આવે, કારણ કે સેન્દ્રીય આપણને ખબર હોય. બીજું છે અકાર્બનિક, આય નહીં આવે. ખનિજ પોતે નથી, એ પોતે કાર્બનિક પદાર્થ છે જેનું વિઘટન થઈ શકે. જૈવિક ઘટકો હોય ને, જેને મૂળ પરિસ્થિતિમાંથી બદલી અને સેન્દ્રીય ઘટકો બને, આને કાર્બનિક ઘટક કહેવાય. આગળ ભણશું. તો મતલબ ચલો તમને બતાવી દઉં ખાલી. એક આ ક્લોરોફ્લોરોકાર્બન વાળો સવાલ હતો. એ જ રીતે તમારી પાસે મળમૂત્રથી પ્રદર્શિત થયેલા આ રોગોનો સવાલ હતો. વિધાન બેઝ બંને સવાલો હતા. આ સિવાય તમારી પાસે એક સવાલ, બસ આટલા જ હતા. આની સિવાય એક ફાઈબર વાળો સવાલ બી હતો, શાયદ આમાં નથી મૂક્યો એ લોકોએ. તો એ બધા સવાલો છે એ એવા વિજ્ઞાનના સવાલો હતા કે જે રોજિંદા હોય, વ્યવહારુ વિજ્ઞાનના હોય. કોઈ એવું સ્ટાન્ડર્ડ સાયન્સ કે સ્પેસ સાયન્સ, રોકેટ સાયન્સ ને તૈયાર કરવાનું તમારે. એવા સ્ટાન્ડર્ડ સવાલો કે જે બેઝિક છે, આપણને પૂછાઈ શકે એવા છે, આવા જ સવાલોની આપણે ચર્ચા કરવાની થશે. આજે માત્ર મારે તમને ઓવરવ્યુ આપવાનો હતો મારા સબ્જેક્ટનો, કે જેમાં હું તમને વિજ્ઞાન, રોજિંદુ વિજ્ઞાન ભણાવવાનો છું. અને બેઝિક તમને પર્યાવરણના જે ટોપિક વિજ્ઞાનની ભેગા ભેળવીને દઈ દીધા ને 15 ટોપિકમાં, એ બધા જ ટોપિકની ચર્ચા છે. અને કલ્ચરમાં કેટલાક ટોપિકની ચર્ચા છે એ આપણે કરવાની થશે. અહીંયા સુધી રાખું છું. નેક્સ્ટ લેક્ચર પાછા આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. ચાલો, આટલે સુધીમાં કઈ સવાલ હોય તો પૂછો. છે કઈ સવાલ? હા કે ના તો કયો. છે કઈ સવાલ? નહીં. ઓકે, ચલો તો આવતા લેક્ચરની અંદર પાછા વિજ્ઞાનના પ્રથમ લેક્ચર સાથે આપણે મળશું.